न त्वेवाहं जातु नाशम् न त्वेवाहं जातु नाशम् न त्वं नेमे जना धिया न त्वं नेमे जना धिया न त्वेवाहं जातु नाशम् न त्वं येने जना धिया न त्वेवाहं जातु नाशम् न त्वं नेमे जना धिया न चैवं न भविष्यामः न चैव न भविष्यामः सर्वे वयमतः परम् सर्वे वयमतः परम् न चैवं न भविष्यामः सर्वे वयमतः परम् न चैव न भविष्यामः सर्वे वयमतः परम् न त्वेवाहं जातु नाशम् न त्वं नेमे जनाधिपा न चैवं न भविष्यामः सर्वे वयमतः परम् न त्वेवाहं जातु नाशम् न त्वं नेमे जनाधिपा न चैव न भविष्यामः सर्वे वयमतः परम् न भविष्यामः सर्वे वयमतः परम् देहिनोऽस्मित्यथा देहे देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा कौमारं यौवनं जरा देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं वय देहे कौमारं यौवनं जरा तथा देहातर प्राप्ते तथा देहांतर प्राप्ति धीरस्तत्र न मोह्यति धीरस्तत्र न मोह्यति
તથા દેહાંતર પ્રાપ્તે ધીરસ્તત્ર ન મોહ્યતિ દેહિસ્મિન તથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તે ધીરસ્તત્ર ન મોહ્યતે બે શ્લોકનું હારે પારાયણ કરીએ. ન ત્વેવાહં જાતો નાસમ ન ત્વમ મે જનાધિપા ન ચેવં ભવિષ્યામઃ સર્વે વાયમतं પરમ દેહિનોऽસ્મિન્યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તે ધીરસ્તત્ર ન મોહ્યતિ ધીરસ્તત્ર ન મોહ્યતિ. હરિ ઓમ. ભાઈ મારા ભાભીની તબિયત કેમ છે? એમ ને હાલે રાખે. એમ જ હોય ને, અમને તેમ જ બાપા પેલા વયા હતા હાજા થઈ ગયા. બે ખુરશી ખાલી છે. શરીર બગડે બગડવાના છે, ગઢપણમાં તૈયારી જ રાખવાની. મારા ભાઈ હું ને તૈયાર એમ તો ભગવાન કાઢી લે. માંગણી છે લઈ લે. માગણી તો સારી રીતે કથા વાર્તો સાંભળી મજા કરી. 4 પેઢી જોઈ 5 પેઢી હવે શું વાંધો હે? હા 5 પેઢી જોઈ પછી શું પછી ભગવાન પાસે માંગણી છે આમને એમ લઈ જાય ને બેઠા બેઠા નવું જબલું આવે. નવું જબલું આવે જે દેવું એ દે. આપણા કર્મ પ્રમાણે દે. આપણે માલતું નથી. આપણા કર્મ હશે એટલે લખેલા હશે ચોપડું જોવો શું છે ક્યાં જાય એ તો એનાથી વાત છે. એ ખરું સારું કર્મ કરેલું એનો સાચું કે છે. ના ના સારું થાય. આજ જ આવવાનું છે બધું. જેવા કર્મ સારા કર્મો કરતા સારું થવાનું. ગીતા કે છે સારું કર્મ કરેલું હોય કર્મ કરેલા મળવાના છે. હે ગીતામાં લખ્યું છે જેવા કર્મ કરો ને એવું ફળ મળે. એ જ પ્રમાણે ફરજ લાશીઓની છે બધાના કર્મ પ્રમાણે મળે ને. હલકું કોઈ થવું નથી પણ કર્મ હલકા હોય હલકું થવું પડે. તમારા ઘરના માળીને રજા આપી દીધી હતી એમ જ ઉભા. હા અમારા શાંતામાને રજા આપી દીધી હતી કે હવે ડોક્ટર કે ના પાડી હતી સેવા કરો તો જો તો હાજર થઈ ગયા. બધા હારા થઈ ગયા. ખાટલાઓ નથી. ખાટલાઓ થઈ ગયા તો ઉપાજી રે. બધા હરતા ફરતા થઈ ગયા. આમ થોડુંક દુઃખ જોવાનું હોય છે ને એટલે આપણા ભાગમાં ભાગશાળી હતા. સંબંધ જ છે બધા લેણા જેવી એટલા બીજાનું લેણા તો આવે સહન કરવું પડે. પાણી પીવાઈ ગયું. તો પ્રાર્થના કરીએ. દેવકી
કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર્સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયેત તતો જયમુદીરયેત. જય ભગવાન. ન ત્વેવાહં જાતુ નાસં ન ત્વં નેમે જનાધિપા ન ચેવં ભવિષ્યામ સર્વે વયમતં પરમ. શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એના જો 66મો દિવસ. ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 11મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા. એમાં કઈ વાત હતી તો કે અચોસ્યાન વચોસ્તત્વ, એટલે શોક કરવા યોગ્ય નથી તેનો તું શોક કરે છે, તેમના માટે શોક કરે છે અને જ્ઞાનીજનોની જેવી ભાષા બોલે છે. આમ ભગવાને અર્જુનને કીધું કે જેનો શોક નથી કરવાનો તું એનો અત્યારે શોક કરે છે અને પંડિત જેવી તું વાતો કરે. પંડિત એટલે જ્ઞાની. આ સંસાર માત્રમાં બે વસ્તુઓ છે, સત અને અસત. આ શ્લોકની અંદર આપણે ગઈકાલે જોતા હતા કે શ્રીમદ ભગવદ્ ગીતાના આ બીજા અધ્યાયના 11મા શ્લોકમાં ભગવાને તત્વજ્ઞાનની શરૂઆત કરી, તત્વજ્ઞાન કહેવાની શરૂઆત કરી. આ સંસારમાં માત્ર બે જ વસ્તુઓ છે, સત અને અસત, શરીરી અને શરીર. ગઈકાલે આપણે વિચાર, શરીરી એટલે અંદર રહેલું ચૈતન્ય તત્વ, આત્મતત્વ ભગવાન આપણે જે કહીએ છીએ એ શરીરની અંદર રહેલું જે તત્વ છે એને શરીરી કહે છે. અને શરીર એટલે આ આપણા પંચમહાભૂતથી જે બનેલો આખો જે દેહ છે 24 તત્વોનો, એને આપણે શરીર કહીએ છીએ. એટલે કે સત અને અસત છે, શરીર અને અશરીરી. આ બેમાં શરીરીનો અવિનાશ, શરીર એટલે કે શરીરી તો અવિનાશી છે, આ શરીર નાશવંત છે. શરીરી કેવું છે? અવિનાશી. એ કોઈ દી અંદર રહેલું તત્વ ક્યારેય ખલાસ થતું કે મરતું નથી, મરે છે શરીર. બરાબર ને? એટલે એ વાત આપણે ગઈકાલે કરતા હતા. આ બંને અચોસ્યાન એમ ભગવાને અર્જુનને કીધું. બે વસ્તુ કેવી છે? અચોસ્યાન એટલે શોક કરવા જેવી નથી એમ ભગવાને અર્જુને કીધું. અવિનાશીનો કદી વિનાશ થતો નથી, આથી એના માટે શોક કરવાનું બનતું જ નથી. અને વિનાશીનો વિનાશ થાય છે તે એક ક્ષણ સ્થાયી રૂપે રહેતું નથી, એનું વેશાંતર અથવા પરિવર્તન થાય, બરાબર ને? એ સ્થિર રહેતું નથી. તેથી જ ભગવાને અહીંયા 11મા શ્લોકમાં તત્વજ્ઞાન સમજાવવાની શરૂઆત કરી. આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો 12મો શ્લોક. 12મા શ્લોકમાં ભગવાન અર્જુનને આગળ કહેશે, ન ત્વેવાહં જાતુ નાસં ન ત્વં નેમે જનાધિપા ન ચેવં ભવિષ્યામ સર્વે વયમતં પરમ. જાતુ એટલે કોઈ કાળમાં, કોઈ પણ કાળમાં. અહમ એટલે હું, ન એટલે ન, પછી આસમ એટલે હતો, અને ત્વમ એટલે તું, ઈમે એટલે ન હતો. એટલે કે કોઈ પણ કાળમાં હું ન હતો. ભગવાન અર્જુનને કહે છે કોઈ કાળમાં હું ન હતો અને તું પણ ન હતો. તથા આ જનાધિપા એટલે બધા રાજાઓ સામે જે યુદ્ધમાં જે બધા ઊભા ને એને જનાધિપા કીધા થાય, રાજા લોકો. ન તું એવ આ વાત પણ નથી. ચ એટલે અને, અત એટલે આ, પરમ એટલે પછી ભવિષ્યમાં. આજે હું સૌ, તું છો અને આ બધા રાજાઓ છે. અત્યારે આ જે વર્તમાન ચાલી રહ્યું એમાં આપણે બધા સહી એમ ભગવાન અર્જુને કહે છે. અને ભવિષ્યમાં પણ આપણે બધા હશું જ.
એ બીજી લીટીમાં કહે છે શું કહે છે? અત એટલે કે આ, પરમ એટલે ભવિષ્યમાં, વયમ એટલે હું, તું અને આ રાજાઓ, આપણે સર્વે, સર્વે એટલે બધા, ન નહીં, ભવિષ્યમાં રહીએ એવી વાત પણ નથી. એમ ભવિષ્યમાં આપણે ત્રણમાંથી કંઈ નહીં રહીએ ને એવી પણ વાત નથી. અત્યારે વર્તમાન કાળમાં હું, તું અને આ બધા રાજાઓ છે એમ આ ગયા, શરીર ગયા પછી પણ ભવિષ્યની અંદર જે નવા જબલા પહેરીને આવશે ને, હું, તું અને રાજાઓ બધા રહેવાના ને રહેવાના. એમ ભગવાન અત્યારે અર્જુનને આ કહે છે. કોઈ કાળમાં તું ન હતો અને હું ન હતો, તથા આ રાજાઓ પણ ન હતા, આ વાત પણ નથી. અને આ પછી ભવિષ્યમાં હું, તું અને રાજા લોકો આપણે બધા નહીં રહીએ એવી વાત પણ નથી. બધા રહેવાના જ છે. આ કાળ હોય કે ગયા પછીનો કાળ હોય તો બધા રહેવાના છે. આ તત્વજ્ઞાન ભગવાન અત્યારે કહે છે. સંસારમાં માત્ર બે જ વસ્તુઓ છે, શરીરી એટલે સત અને શરીર એટલે અસત. આ બંને અશોષ્ય છે, અર્થાત શોક નથી. શરીર એટલે કે શરીરમાં રહેવાવાળાને કારણે થઈ શકતો નથી અને શરીરને કારણે પણ થઈ શકતો નથી. કારણ કે શરીરીને કદી અભાવ હોતો નથી. અંદર રહેલું જે ચૈતન્ય તત્વ છે એને ક્યારેય અભાવ હોતો જ નથી. અને શરીર કદી રહી શકતું નથી. જે શરીર લઈને આવે છે આજ નહીં તો 5, 15, 25 ગમે એટલા વર્ષ પછી શરીર તો જવાનું છે. આ બંનેને માટે પૂર્વ શ્લોકમાં જે અચોસ્યાન પદ ભગવાને જે વાપર્યું છે એની ટીકા હવે શરીરી એટલે કે નિત્ય અને શરીરની અનિત્યતાના રૂપમાં આ શ્લોકમાં સમજાવવાનો પ્રયત્ન કરે છે. ન ત્વે વાહમ જાતુ જનાધિપા, લોકોની દ્રષ્ટિએ મેં જ્યાં સુધી અવતાર લીધો ન હતો. ભગવાન અત્યારે અર્જુનને અત્યારે અહીં સમજાવે છે કે મેં જ્યાં સુધી અવતાર લીધો ન હતો ત્યાં સુધી હું આ રૂપથી, કૃષ્ણ રૂપથી બધાની સમજ પ્રગટ ન હતો. અને તારો જ્યાં સુધી જન્મ ન થયો હતો ત્યાં સુધી તું પણ અર્જુન રૂપે પ્રગટ થયો નહોતો. કે આ મારો ને તારો જન્મ થયો એ પહેલાં હું કૃષ્ણ તરીકે નહોતો ને તું અર્જુન તરીકે નહોતો, પ્રગટ નહોતો. તથા આ રાજાઓનો પણ જ્યાં સુધી જન્મ ન હતો ત્યાં સુધી તેઓ પણ આ રૂપથી, રાજા રૂપથી બધાની સમક્ષ પ્રગટ ન હતા. પરંતુ હું, તું અને આ રાજા લોકો આ રૂપથી પ્રગટ નહીં હોવા છતાં પહેલાં ન હતા એવી વાત જ નથી. એમ આ ક્યાંક હતા ત્યાંથી આવ્યા. એમ હું, તું અને રાજાઓ ત્રણનું અહીં વર્ણન કરે છે. કે આ શ્લોકની અંદર અહીંયા વ્યાસ લખે છે ને ભગવાન અર્જુનને પોતાનો મોહ ઓછો થાય, બરોબર ને, વિષાદ ઓછો થાય એના માટે ભગવાન એને આ તત્વજ્ઞાન સમજાવે. અહીં હું, તું અને આ રાજાઓ લોકો પહેલાં હતા એવું કહેવાથી પણ કામ ચાલી શકતું નથી. પરંતુ એવું ન કહેતા હું, તું અને આ રાજા લોકો પહેલાં હતા નહીં એવી વાત પણ નથી. એવું કહેવામાં આવ્યું છે એનું કારણ એ છે કે પહેલાં હતા નહીં એવી વાત નથી. એવું કહેવાથી પહેલાં અમે બધા જરૂર હતા આ વાત દ્રઢ બની જાય છે. તાત્પર્ય એ થયું કે નિત્ય તત્વ સદાય નિત્ય જ રહેવાનું છે, એનો કદી અભાવ થતો નથી. જાતું કહેવાનું તાત્પર્ય ભગવાનનું અર્જુનને એ છે કે ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળમાં તથા કોઈ પણ સ્થળ, પરિસ્થિતિ, અવસ્થા, ઘટના, વસ્તુ વગેરેમાં નિત્યતાનો કિંચિત માત્ર પણ અભાવ હોઈ શકતો નથી. એમ કે અહીં અહમ પદને આપીને ભગવાને એક વિલક્ષણ વાત કહી છે. આગળ 4થા અધ્યાયમાં 5મા શ્લોકમાં ભગવાને અર્જુનને કહ્યું છે કે મારા અને તારા ઘણાય જન્મ થઈ ચૂક્યા છે. કેવા? મારા અને તારા ઘણાય જન્મ થઈ ચૂક્યા છે, પણ એને તું જાણતો નથી. હું બધા મારા જન્મ જાણું છું. એ આગળ આવવાનું. આ રીતે ભગવાને પોતાનું ઈશ્વરપણું પ્રગટ કરીને જીવોથી પોતાને ભિન્ન બતાવ્યા છે. પરંતુ અહીં ભગવાન જીવોની સાથે પોતાની એકતા બતાવી છે. આગળ 5મા શ્લોકની અંદર તો ભગવાન તરીકે એને બતાવ્યું છે, પણ અત્યારે જીવની સાથે
એટલે આજે હું પણ છું, તું પણ છો અને રાજાઓ છે. આ બધા હું, તું અને રાજાઓ શરીરથી એકવાર નષ્ટ થઈ જશે તે ભવિષ્યમાં કર્મ પ્રમાણે કોઈ પણ જગ્યાએ એ રહેવાના એમ ભગવાન અત્યારે કહે છે. પરંતુ એવી અવસ્થામાં આપણે બધા નહીં રહીએ આ વાત નથી. અર્થાત આપણે બધા જરૂર રહીશું, કારણ કે નિત્ય તત્વનો કદી અભાવ હોતો નથી. બહુ કે નિત્ય તત્વનો ક્યારે અભાવ હોતો નથી. હું, તું અને રાજા લોકો આપણે બધા રહેલા હતા નહીં આ વાત પણ નથી, અને આગળ રહીશું નહીં એ વાત પણ નથી. આ રીતે ભૂત ભવિષ્યની વાત તો ભગવાને કહી દીધી, પરંતુ વર્તમાનની ભગવાને કહી નહીં. એનું કારણ એ છે કે શરીરની દ્રષ્ટિએ તો આપણે બધા વર્તમાનમાં પ્રતિષ્ઠક છીએ, એમાં કોઈ સંદેહ નથી. એટલા માટે આપણે બધા અત્યારે નથી એ વાત પણ નથી, એવું કહેવાની જરૂર પણ નથી. જો તાત્વિક દ્રષ્ટિથી જોવામાં આવે તો આપણે બધા વર્તમાનમાં છીએ, અને આ શરીરો પ્રતિક્ષણ ધીમે ધીમે બદલાઈ રહ્યું છે. બાળપણ આવે, યુવાની આવે અને વૃદ્ધત્વ, શરીર ધીમે ધીમે બદલાય છે. કોઈ કાળમાં હું ન હતો અને તું ન હતો, તથા આ રાજાઓ ન હતા આ વાત પણ નથી. અને આ પછી ભવિષ્યમાં હું અને તું અને રાજાઓ બધા નહીં હોય એવી વાત પણ નથી. કેટલાક લોકોને યુદ્ધ ભૂમિ ઉપર ભગવાન આત્મા અનાત્માની ચર્ચા કરે છે. તે અવાસ્તવિક અને અપ્રાસંગિક લાગે છે. એનું કારણ એ છે કે તેમણે શિષ્યત્વનો વિચાર કર્યો જ નથી. ઘણા લોકો ઘણી રીતે દલીલ કરતા હોય કે યુદ્ધના મેદાનમાં કાંઈ આ તત્વજ્ઞાન કહેવાય. તત્વજ્ઞાન કહેવાનું હોય તો એકાદો મંદિરનો હોલ હોય અથવા કોઈ સમાજની વાડી હોય, એ હોલની અંદર તમે કથા વાર્તા કરીને તત્વજ્ઞાન કહો એ બરોબર છે. પણ અત્યારે તો યુદ્ધનું મેદાન છે. એક બાજુ 7 અક્ષણી અને એક બાજુ 11 અક્ષણી. અહીંયા યુદ્ધની અંદર બંને સૈન્ય ઊભું રહી અને એની વચ્ચે તમે ભગવાને તત્વજ્ઞાન કીધું, આ અમારી બુદ્ધિમાં ઉતરતું. ઘણા લોકોની આવી રીતની દલીલ હોય છે કે ભગવાને જો તત્વજ્ઞાન અર્જુનને કહેવાનું હોત ને તો એકાદા હોલમાં ક્યાંક કીધું હોત તો હાલત, પણ આ યુદ્ધના મેદાનમાં કાંઈ તત્વજ્ઞાન કહેવાય? આવી ઘણા લોકોની દલીલો છે. એનું કારણ એ છે કે તેમણે શિષ્યત્વનો વિચાર કર્યો જ નથી. ભગવાને તત્વજ્ઞાન કહ્યું છે તેમાં શિષ્ય બનેલા અર્જુનની વૃત્તિનો પ્રશ્ન છે. એકવાર શિષ્ય બની ગયો એટલે એની વૃત્તિનો પ્રશ્ન આવી જાય કે વૃત્તિનો પ્રશ્ન છે. ભગવાને તેની વૃત્તિ બદલવાની છે અને તેના કર્મની ભૂમિકા પરમાર્થથી સજાવવાની છે. આ બે વાતો ભગવાને અર્જુનને કહેવાની છે. તેથી યુદ્ધના મેદાનમાં જ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતા કીધી છે. તેથી ભગવાને અચોસ્યાન વચોસ્તનથી તત્વજ્ઞાનની સમજાવવાની શરૂઆત કરી છે. જીવ માત્ર અશોષ્ય છે. અશોષ્ય એટલે શોક કરવા જેવું. જીવ માત્ર કેવું છે? અશોચ્ય. 11મા શ્લોકમાં જ ભગવાને જે તત્વજ્ઞાનની જે શરૂઆત કરીને એ પ્રથમ જ ભગવાનના મુખારવિંદમાંથી પહેલો શબ્દ નીકળો અશોષ્ય. એટલે જીવને કોઈ દિવસ શું કહેવાય વિષાદ કે શોક કરવા જેવું નથી. આવે એને જવાનું એ પાકું છે. ભગવાન જેટલા શ્વાસ લઈને મોકલે એટલા શ્વાસ પૂરા થાય પછી જ માણસે જવાનું થાય છે. એમાં અફસોસ કે વિષાદ કરવાની જરૂર નથી. માનવી જીવન અશોચ્ય છે. પ્રત્યેક પ્રાણી અશોચ્ય છે. પારમાર્થિક દ્રષ્ટિએ મરણ આ ઘટના શોચનીય નથી. ભગવાન અર્જુને કહે છે પ્રજ્ઞાવાંદા ચ તું પ્રજ્ઞાવાદ કરે છે. પહેલી વાત એ છે કે તું મૂર્ખ છો. વાતો ડાઈ બધી કરે છે અને તારામાં જ્ઞાનનું તો કાંઈ ઠેકાણું લાગતું. ભગવાને એક શોટ તો અહીંયા 11મા શ્લોકની અંદર તો લગાડી દીધી. ડાઈ અહીં પંડિતોની વાત કરે છે, ભાષા બોલે છે અને પાછો શોક કરવાનું તો પાછું તારું ચાલુ છે, વિષાદ કરવાનું તારું ચાલુ છે. આવી રીતને ભગવાન એને કહે છે. ભગવાન અર્જુને કહે છે પ્રજ્ઞાવાંદા ચ તું પ્રજ્ઞાવાદ કરે છે. પહેલી વાત એ છે કે તું મૂર્ખ છે. તેમાં વળી હું ડાહ્યો છું એવી ગાંડી સમજણ તારામાં આવી ગઈ છે. આપણે નહીં, ભગવાન કહે છે. આપણા માટે તો અર્જુન આદર્શ છે, પણ કોણ કહે છે? ભગવાન અર્જુનને મૂર્ખ કહી શકે, કારણ કે પંડિતાઈ જેવી તું ભાષા બોલે છે અને કામ તો તું અજ્ઞાની હોય એવી જ વાત તું મારી સામે કરે છે. એટલે તું કેવો છો?
મૂર્ખ કોણ કહી શકે? ભગવાન કહી શકે. આપણા માટે તો અર્જુન છે ને એ આદર્શ છે, એટલે ભગવાન એને મૂર્ખ ઠરાવે છે. આ શ્લોકમાં આપણે ભગવાનની દ્રષ્ટિએ વિચાર કરીએ છીએ. અર્જુનનું પ્રજ્ઞાવાદ એટલે કે બુદ્ધિવાદ એને જબરદસ્ત પ્રથમ અધ્યાયમાં જે બુદ્ધિવાદનું જે વર્ણન કર્યું છે વ્યાસે, એટલી બધી બુદ્ધિ ચલાવી છે કે સામાન્ય માણસ પણ એવું વિચારી શકે નહીં. બુદ્ધિની ટોચ ઉપર ગયેલો વકીલ હોય કે મોટો બેરિસ્ટર હોય ને, એ પણ આટલું મનન ચિંતન કરી શકતો. એટલા અર્જુનને ભગવાને તાર્કિક અને વ્યવહારિક ઘણા બધા પ્રશ્નો એણે પૂછ્યા છે. આત્માનું અને તેના અંશરૂપી જીવનું ચિરંજીવિત્વ સમજાયું છે. આત્મા મરતો નથી અને મારતો પણ નથી. આત્મા કેવો છે? અમર છે. એ મરતો પણ નથી અને કોઈને મારતો પણ નથી. મારતો પણ નથી. અસ્થિ જાયતે વર્ધતે વિપરીત મતે અપક્ષીય નશ્યતિ. 6 પ્રકારની જે વાતો છે ને એ આ દેહને છે, અંદર રહેલા તત્વને લાગુ પડતી નથી. અંદર રહેલું જે ચૈતન્ય આત્મતત્વ છે એને આ 6 વાતો લાગુ પડતી નથી. આ 6 વાતો કોને લાગુ પડે છે? તો કે માનવ શરીર જેને શરીર ધારણ કરીને આવ્યો છે, અને 24 તત્વનું જે આ શરીર જે બન્યું છે એને આ 6 વાતો લાગુ પડે. અસ્થિ એટલે 7મા મહિને અસ્થિ એટલે સ્ત્રીના પેટની અંદર ગર્ભ છે એવું અસ્થિ. પહેલો શબ્દ વાંચો અસ્થિ એટલે અંદર કંઈક જીવ આવેલો છે. પછી જાયતે એટલે ધીમે ધીમે એ વધતો જાય છે. વર્ધતે વિપરીત મેતર એટલે કે પછી વધે છે, જન્મ થાય છે, અને જન્મ થયા પછી બાળપણથી શરૂઆત કરી યુવાન અને વૃદ્ધાવસ્થા, આમ ધીમે ધીમે આ શરીર છે એ આવી રીતનું વધતું રહે છે. અપક્ષીય અને છેલ્લે નશ્યતિ. આ 6 સડભાવો જે છે ને એ માત્ર શરીરને લાગે છે. અંદર રહેલા જે પરમાત્મા છે, જે શિવ તત્વ છે એને લાગુ પડતા નથી. એમ કે આ જે સડભાવો છે તે આત્માના નથી, આ શરીરના છે. કોના? શરીરની અંદર જીવ આવ્યો છે એમ આપણે કહીએ છીએ. ધીમે ધીમે મોટો થાય છે, પછી જન્મ થયો, જન્મથી પણ અનેક પ્રકારના અંગો દ્વારા એ ધીમે ધીમે આવી રીતનો વધતો જાય છે, અને અનેક પ્રકારના ગુણો લઈને એ છેલ્લે નશ્યતિ નાશ પામે છે. આ બધા જે સડભાવો જે શાસ્ત્રકારોએ કીધા એ આ શરીરના છે, આત્માના નથી. આત્મા તો અમર છે. એને આપણે કહીએ ને કે પાણી ભીંજવી શકતો નથી, શું કહેવાય, અગ્નિ એને બાળી શકતો નથી. આ આત્મા છે, આ આત્મા છે. આપણી પહેલી શરૂઆત અસ્થિથી થાય છે એમ ભગવાનને કહેવાનું. અર્જુનને ભગવાનને જે કહેવાનું છે ને કે માનવ શરીરની અંદર જ્યારે 7મા વર્ષે જ્યારે સ્ત્રીમાં ગર્ભ રહે છે ને ત્યારે અહીંયા ભગવાન એને કહેશે કે એમ ભગવાનને કહેવાનું છે. ભગવાન કહે છે કે સતનો નાશ નથી અને અસતનું સ્વસ્વરૂપ અસ્તિત્વ પણ નથી. સ્વસ્વરૂપ અસ્તિત્વ બદલે છે. એમ દાખલા તરીકે આ વૃક્ષ છે, વૃક્ષની અંદર લાકડું કપાઈને હુકાઈ જાય અને પછી આપણે બાળીએ તો વૃક્ષમાંથી રાખની અંદર પરિવર્તન થયું ને. એનું અસ્તિત્વ પહેલાં વૃક્ષની અંદર હતું, લીલા આવી રીતના પાંદડા અને થળિયાની અંદર હતું, પણ એ જ્યારે સુકાઈ જાય છે અને એને જ્યારે બાળવામાં આવે છે ત્યારે એનું પરિવર્તન રૂપાંતર થઈ જાય છે. શેમાં થાય છે? રાખની અંદર. એટલે કહે છે આપણી પહેલી શરૂઆત અસ્થિથી થાય છે એમ ભગવાનને કહેવાનું છે. ભગવાન કહે છે કે સતનો નાશ નથી અને અસતનું સ્વરૂપ બદલાય. કેવું સ્વરૂપ બદલાય એનું? હવે અત્યારે દાખલા તરીકે માણસ હોય અને ખરાબ કર્મ કર્યા હોય તો મરે પછી એનું સ્વરૂપ બદલાઈ જાય. કાં તો પશુ પક્ષીમાં કોઈ પણ દીર્ઘ યોનિની અંદર એ માણસ જાય છે. સારા કર્મ કર્યા હોય તો એના કરતાં વિશેષ કોઈ માનવની અંદર જાય છે. ત્યાં ભગવાનને કહેશે કે એનું અસ્તિત્વ બદલાય છે. નાસતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત. આમ આપણું શાસ્ત્ર કહે છે. આ શબ્દ તત્વજ્ઞાનના છે, તેથી સમજી લેવા જોઈએ. ભગવાન કહે છે હું, તું અને બધા જીવો અખંડ કાળ સુધી રહેવાના છીએ. હું, તું અને મર્યા પછી પણ એનું રૂપાંતર થઈને કોઈ જગ્યાએ એ જવાના છે, એટલે રહેવાના છીએ. ભગવાને ગીતામાં આ પહેલો સિદ્ધાંત કહ્યો છે. કયો? હું, તું અને આ બધા રાજાઓ એ આજે છે અને મર્યા પછી પણ એ રહેવાના છે. કયો? હું
હુંનું ભાન છે ત્યાં સુધી આ જગત રહેવાનું છે ન ત્વમ, આ પહેલો શબ્દ અહીં વાપર્યો છે, ન ત્વેવાહમ. આ શ્લોકમાં ભગવાન સ્પષ્ટતા કરે છે કે હું ક્યારેય ન હતો અને તું પણ ક્યારેય ન હતો, આ રાજાઓ પણ ક્યારેય ન હતા એવું નથી. એ કોઈ જગ્યાએ હતા અને પાછા જન્મ લઈ અને હું, તું અને બધા રાજાઓ આ કુરુક્ષેત્રના મેદાનમાં ઊભા થયા છીએ અથવા આવ્યા છે એમ. એટલે કે ક્યારેય ન હતા એવી સ્પષ્ટતા ભગવાન અર્જુનને આ શ્લોકની અંદર કરે છે. હું, તું અને આ રાજાઓ ક્યારેય ન હતા એવું માનવાની જરૂર નથી. કોઈ જગ્યાએ હતા અને પાછો જન્મ લઈ મનુષ્ય અને આપણી સામે 18 અક્ષરની સૈન્યની સામે આ બધા રાજાઓ આવીને ઊભા, એ કોઈ જગ્યાએ હતા તેથી પાછા આવ્યા. અને હવે કદાચ યુદ્ધની અંદર તારા ગાંડીવથી આ બધા જો મૃત્યુ પામશે ને તો એ કોઈ જગ્યાએ પાછા કર્મ પ્રમાણે પાછા જન્મ લેવાના છે. એટલે ભવિષ્યની વાત પણ કરી દીધી. ભગવાને ગીતામાં આ પહેલો સિદ્ધાંત કહ્યો છે, હુંનું ભાન છે ત્યાં સુધી આ જગત રહેવાનું છે. એનો મતલબ બધા હતા નહીં રહીએ. આ શ્લોકમાં ભગવાને નકારનો ઉપયોગ કર્યો છે. આ વિશિષ્ટ અર્થ છે. હું, તું અને આ રાજાઓ અનાદિ છે. બીજો અર્થ એ બતાવે છે કે આ હું, તું અને બધા રાજાઓ અનંત છે. હું, તું અને બધા રાજાઓ અનાદિ છીએ અને અનંત છીએ તેથી આપણે બધા સનાતન છીએ એમ ભગવાન અર્જુનને કહે છે. હું, તું અને આ બધા રાજા અનંત અને અનાદિ છે. આજે પણ છે, ભૂતકાળમાં હતા અને ભવિષ્યકાળમાં રહેવાના છે. એટલે આપણે બધા અનાદિ છીએ એમ ભગવાન અર્જુનને અત્યારે આ સમજાવે છે. આ શ્લોક દ્વારા ભગવાનને તત્વજ્ઞાનની દુનિયામાં એક સિદ્ધાંત કીધો છે. ભગવાને તત્વજ્ઞાનની દુનિયામાં એક સિદ્ધાંત કીધો છે કે દુનિયામાં એક સિદ્ધાંત કયો છે. સિદ્ધાંત એવો છે કે શરીરી અને શરીર અલગ છે, શરીર અનિત્ય છે અને શરીરી નિત્ય છે. ભગવાને આ શ્લોકની અંદર આ સિદ્ધાંત આપને સમજાવવાનો પ્રયત્ન. શરીર અને શરીરી, શરીર એટલે પંચમહાભૂતનું બનેલું જે પૂતરું છે એને આપણે શરીર કહીએ છીએ, અને શરીરી એટલે અંદર રહેલું જે ચૈતન્ય તત્વ આત્મ છે એને શરીરી કહેવામાં આવે છે. શરૂઆતમાં ભગવાન 3 વાત કરે છે આ શ્લોકની અંદર. અહીંયા ભગવાને અર્જુનને 3 વાતો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. કઈ 3 વાતો? ભગવાન, અર્જુન અને રાજાઓ. આ શ્લોકની અંદર 3 વાતનો ઉલ્લેખ કરવામાં. ભગવાન કે હું, તું અને આ બધા રાજાઓ. એમ શરૂઆતમાં ભગવાન 3 વાત કરે છે. ભગવાન, અર્જુન અને રાજાઓ. ભગવાન એટલે હું. અર્જુને કહે છે ભગવાન એટલે હું, તું સમજી લે એમ. કારણ કે દુનિયામાં કોઈને શંકા નથી, હું ભગવાન છું એવી દુનિયામાં કોઈને શંકા નથી. અર્જુનને ભગવાન આંકે છે. પછી તું, બરાબર, તું છો મારી સાથે અત્યારે યુદ્ધના મેદાનમાં આવીને ઊભો છો, એટલે એમાંય કોઈને શંકા નથી. પણ શંકા ક્યાં જાય છે તો કે રાજાઓ. આપણે બધા જનાધિપા શબ્દ વાપર્યો છે. કેવો? ન ત્વેવાહમ જાતુ નાસમ ન ત્વમ ને મે જનાધિપા. જનાધિપા એટલે રાજાઓ. આ રાજાઓ સનાતન છે એવું કદાચ તારા મનની અંદર શંકા ઊભી થશે. એ પણ સનાતન જ છે. કેવી રીતે? તો ભગવાન એને આ શ્લોકની અંદર સમજાવે છે. પરંતુ હું સનાતન છું કે નહીં તેની માણસને શંકા છે, અને વાતની સ્પષ્ટતા પણ થવી જોઈએ. જો આપણને સ્પષ્ટતા થાય તો સિદ્ધાંત ઉપર આપણે વિશ્વાસ. ભગવાન સનાતન છે એ તો આપણે માની શકીએ. અર્જુન એની સાથેનો છે નર અને નારાયણ, એ પણ માની શકીએ. પણ આપણા જેવો જીવડો નર જે છે ને એ સનાતન કેવી રીતે હોઈ શકે? અર્જુનને ભગવાન કહે છે કદાચ તારા મનની અંદર આ બધા જે રાજાઓ છે ને એ સનાતન નથી એવો પ્રશ્ન કદાચ તારા મનની અંદર ઊભો થશે. તેથી ભગવાન કરતા કહે છે હું પણ સનાતન, તું પણ સનાતન, અને આ બધા રાજા આવ્યા છે ને એ બધા પણ સનાતન છે. એટલે બે ઉપર વિશ્વાસ આપને સનાતનનો બેસે, જીવ ઉપર આપણે બેસી શકતો નથી. ટાઈટ આવે અથવા થોડીક આવી રીતનું આવે તો શરદી થઈ જાય, અને ગરમી પડે તો ન્યુમોનિયા થઈ જાય. હવે આવું જે શરીર છે
એ સનાતન કેવી રીતે હોઈ શકે? બરાબર, પહાડ આવે તો એકદમ થાકી જાય, ઢાળ આવે તો ઢળી જાય. હવે આવું જે શરીર છે એને સનાતન કેમ કહેવાય? ભગવાન અર્જુનને કહેશે કે તારા મનમાં કદાચ આ એક પ્રશ્ન છે, તેથી હું તને ચોખવટ કરી દઉં છું કે આ રાજાઓ બધા પણ સનાતન છે એમ કે. તો હવે પછી શ્રીમદ ભગવદ્ ગીતા સમજાઈ જાય, સુપાસ્ય થઈ જાય. શંકા શું છે? જન્મ પહેલાં નહોતો, હું જન્મ પહેલાં નહોતો એ વાત જે માને છે તે માણસ વિષાદમાં છે. જન્મ પહેલાં હું નહોતો સીધો ટપકી પીડ્યો, એ વાત જ ખોટી છે. કોઈ જગ્યાએ હતો અને ત્યાંથી અહીંયા પાછો આવ્યો છે. હું જન્મ પહેલાં નહોતો એ વાત જે માને છે તે માણસ દુઃખમાં છે, વિષાદમાં છે, અજ્ઞાની છે, વહેમી છે એમ ભગવાન કહે. એ શોકમાં છે. પ્રથમ અર્જુન, તેથી જ આખો અર્જુન વિષાદ યોગ અહીંયા પ્રથમ અધ્યાયનું નામ છે. તેઓ માને છે કે આત્મા નામની કોઈ ચીજ જ નથી. ઘણા લોકો એમ કે આત્મા નામની કોઈ ચીજ નથી, સીધે સીધો હું આકાશમાંથી કે કોઈ પણ જગ્યાથી ટપકી પીડ્યો, આવું ઘણા લોકોનું માનવું છે. તેથી ભગવાન આ શ્લોકની અંદર ચોખવટ કરે છે કે કોઈ માણસ પરબારો કાંઈ ટપકી પડતો નથી. કોઈ જગ્યાએ હતો ત્યાંથી આપણે ત્યાં આવ્યો છે એવું ભગવાનને કહેવાનું. તેઓ માને છે કે આત્મા નામની કોઈ ચીજ જ નથી. હું શરીરથી જન્મો છું અને શરીર ખલાસ થઈ જશે, પછી મરી જવાનું છે. પછી શરીરનો કાંઈ બીજો જન્મ નથી. તેથી ખાઓ પીઓ અને મજા કરો. આ શરીર મળ્યું છે તો દેવું કરીને પણ જેટલું ઘી પીવાય ને એટલું પી લ્યો. પછી આ દેહનું કાંઈ ભસ્મી ભૂતસ્ય દેહ, આવી રીતનું કીધું છે. આ ચારવાકનો સિદ્ધાંત છે કે ભાઈ હું ક્યાંય હતો નહીં, સીધો આવ્યો અને આવ્યા પછી મને 60, 70, 100 વર્ષનું જે આયુષ્ય મળ્યું છે એમાં જેટલું ખવાય પીવાય મોજ શોખ થાય એટલા કરી લ્યો. દેવું કરવું પડે તો બેંકમાં પણ દેવું કરી અને લોન લઈને પણ જલસા કરી લ્યો. આ શરીર છે ત્યાં સુધી આપણું બધું છે. શરીર ગયા પછી કોઈ વસ્તુ રહેવાની નથી. એવું ચારવાક નામનો એક જે વિદ્વાન ભારતની અંદર થઈ ગયો, એ પણ માને છે અને આજના ઘણા લોકો પણ આવી રીતનું માને છે. શરીર છે ત્યાં સુધી ખાઓ પીઓ ને મજા કરો એમ. શરૂઆતમાં ભગવાન 3 વાત કરે છે. ખાઓ, એટલે કે હું જન્મ પહેલાં નહોતો એ વાત જે મને છે તે માણસ વિષાદમાં છે, શોકમાં છે. પ્રથમ અર્જુન વિષાદ યોગ છે. તેઓ માને છે કે આત્મા નામની કોઈ ચીજ નથી. હું શરીરથી જન્મો છું અને શરીર ખલાસ થઈ જવાનું છે. આપણે વિચારવું જોઈએ કે આપણો જન્મ થાય છે ત્યારે આપણે શું કહીએ છીએ? આપણે ઘરે કોઈ નાનું બાળક જન્મે ત્યારે આપણે કોઈને પૂછી કેમ ભાઈ તમારે ત્યાં શું છે? તો આપણે એમ કહીએ કે મારે ત્યાં બાળકનો જન્મ થયો છે કે દીકરીનો જન્મ. આપણે કહીએ ને, કોઈ પૂછે કે તમારે ત્યાં શું છે ભાઈ, હમણાં નવું શું થયું? તો કે મારે ત્યાં બાળક કે બાળકીનો જન્મ થયો છે. આપણે આ બાબતમાં વિચારવું જોઈએ કે આપણો જન્મ થાય છે ત્યારે આપણે શું કહીએ છીએ? પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી કહે છે કે જેના ઘરે બાળકનો જન્મ થાય ત્યારે એક શબ્દ ખાસ હજારો વર્ષથી બોલાતો આવે છે અને આજે પણ આપણે એ શબ્દ બોલીએ છીએ. કોઈને ત્યાં બાળકનો જન્મ થાય ત્યારે એક શબ્દ બોલાય છે કે અમારા ઘરે બાબો આવ્યો હોય કે બેબી આવી. હું બોલી છીએ ઉત્પન્ન થયો એવું કોઈ બોલ્યું? આપણે કોઈને ઘેરે જઈએ અને આપણે કહીશું કે મારે અહીંયા બાબાનો ઉત્પન્ન થયો એવું કોઈ બોલે? ઉત્પન્ન થયો એમ બોલતા નથી, આવ્યો એમ બોલે છે. એનો અર્થ કોઈ જગ્યાએ હતો. આ ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતાના આ બીજા અધ્યાયના 12મા શ્લોકની અંદર ભગવાનને આ જ વાત સમજાવી છે. બરોબર, હું છું, તું છો અને આ રાજાઓ અત્યારે છે. આ મૃત્યુ પામશી પછી પણ એ બીજું જબલું પહેરીને કર્મ પ્રમાણે એ પણ રહેવાના છે, કોઈ જગ્યાએ જવાના છે. એટલે બાબો આવ્યો એ કોઈ જગ્યાએ હતો, તેથી આપણી ઘેરે આવ્યો. તેથી કોઈ આપને પૂછે કે ભાઈ તમારી ઘરે શું છે, હમણાં નાનું શું થયું? તો કે મારે ત્યાં બાબો આવ્યો, બેબી આવી. નાના ઉત્પન્ન થયો એમ કોઈ કે? મારે ત્યાં બાબો ઉત્પન્ન થયો એવું અત્યાર સુધી સાંભળ્યું? આપણે તો સાંભળ્યું નથી. તમે કદાચ સાંભળ્યું તો ખબર નહીં. પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી કહે છે કે આ એક હજારો વર્ષથી આવતી રહેલી એક આ પરંપરાનો વિચાર છે કે બાળક આવ્યો એવું જ દરેક માણસ દરેક ઘરની અંદર બોલાય છે. આપણા લોહીમાં વણાઈ ગયેલી આ વાત છે. શું છે? આપણા જીવનમાં વણાઈ ગયેલી આ વાત છે કે મારે ઘરે બાબો આવ્યો, મારે ઘરે દીકરો આવ્યો કે દીકરી આવી. આવ્યો શબ્દ
કોના માટે વપરાય છે? આવ્યો શબ્દ કોના, ક્યાંક હતો ત્યાંથી આવ્યો, એનો અર્થ એવો થાય. એટલે ઘણા લોકો દલીલ કરે છે ને કે અમે આકાશમાંથી ટેપકા છીએ, 70-80 વર્ષ રહેવાનું છે, ઘી પી કરજ કરી લોન બોન લઈ અને જલસા કરી લ્યો, મર્યા પછી આ શરીર રહેવાનું કે અંદર કોઈ તત્વ જ નથી, એવું ઘણા લોકો માને છે. અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતા એવા લોકોને અહીંયા બીજા અધ્યાયના 12મા શ્લોકની અંદર આવા લોકો જે તાર્કિક લોકો છે, ચાર્વક જેવા જે લોકો છે ને, એના ભગવાન આ શ્લોકની અંદર જવાબ આપે. કાંઈ માણસ ટપકી પડતો નથી અને મર્યા પછી બીજું થવાનો જ નથી એવી કોઈ વાત નથી. એ વાત ભગવાન અત્યારે સમજાવે છે. આવો શબ્દ કોના માટે વપરાય છે? કોઈ જગ્યાએ એ હતો ત્યાંથી આવ્યો, ઉત્પન્ન થયો એવું આપણે કોઈ દિવસ બોલતા નથી. એમ ઉત્પન્ન થયો, આવ્યો શબ્દ હોય તો તે કોઈ જગ્યાએ હતો, આવ્યો હોય તો એ કોઈ જગ્યાએ હતો. આ શબ્દમાં ઊંડે ઊંડે ભગવાને ફિલોસોફી અર્જુનને કહેવાની શરૂઆત કરી છે કે ક્યાંય હતો ત્યાંથી આપણા ઘરની અંદર આવ્યો છે. જે પ્રમાણે એનું કર્મ હશે, કાં તો લેવા આવ્યો છે ને કાં તો દેવા આવ્યો છે. આવ્યો છે એ પાક્કું, એમ નક્કી. એમ હતો અને આવ્યો છે આ બે શબ્દો છે. માણસ એવું માનતો હોય કે હું ન હતો તો તે વાતનું શ્રીમદ ભગવદ્ ગીતા અહીંયા 12મા શ્લોકની અંદર ખંડન કરી નાખે. આવા જે તાર્કિક અને ચાર્વક જેવા લોકો જે એમ માને છે કે ભાઈ હું આવ્યો છું એટલે આવી ગયો અને ગયા પછી પાછું મારું કોઈ અસ્તિત્વ નથી, તેથી ખાવો પીવો ને જેટલી મોજ થાય એટલી મોજ કરી લો, એ વાતનું ખંડન અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતા બીજા અધ્યાયના 12મા શ્લોકની અંદર ભગવાન અર્જુનના માધ્યમથી આવા લોકોને જવાબ આપે છે. જન્મ પહેલાં હું હતો જ એવું માનવું જ પડે. જન્મ પહેલાં હું હતો એવું માનવું જ પડે. તેથી જ ભગવાન અર્જુનને કહે છે કે કોઈ કાળમાં હું ન હતો, કોઈ કાળમાં તું પણ ન હતો અને કોઈ કાળમાં આ રાજાઓ ન હતા એવું તારે માનવાની કોઈ જરૂર. આ શ્લોક બહુ સરસ રીતે સમજવા જેવો છે. આ કાળમાં અત્યારે હું છો, તું છો અને આ બધા રાજાઓ છે. આપણે આવ્યા છીએ, આપણો સમય પૂરો થશે, આપણે જશું તો કોઈ જગ્યાએ આપણે કર્મ પ્રમાણે આપણા બધાના જન્મ થવાના. બહુ સરસ રીતે આ શ્લોકની અંદર શ્રીમદ ભગવદ્ ગીતા આપણે કહે છે, સમજાવે છે. પહેલાં હું હતો જ એવું માનવું જ પડે. તેથી ભગવાન અર્જુનને કહે છે કે કોઈ કાળમાં હું ન હતો, તું પણ ન હતો અને આ રાજાઓ પણ ન હતા એવું નથી. તેથી અહીં કહે છે ન ત્વેવાહમ જાતુ નાશમ ન તોમ જનાધિપા. આ જનાધિપા એટલે રાજાઓ. આ રાજાઓ આજે તારી સામે જે ઊભા છે ને એ કોઈ જગ્યાએથી આવેલા છે. આવ્યા પછી તારું ગાંડી ઉપડશે અને આ બધા મરશે અને પાછા કોઈ જગ્યાએ કર્મ પ્રમાણે જવાના છે. એટલે આ ભવિષ્યની વાત પણ ભગવાન આ શ્લોકની અંદર સમજાવે છે. કર્મ કરેલા હોય તો જ ભોગવવા માટે આવે છે. આ જન્મ પહેલાં કોઈ કર્મ કરેલા છે તે કર્મ ભોગવવા તું આવ્યો છે એમ ભગવાનનું અર્જુનને કહેવું. શું છે? કર્મ પ્રમાણે કર્મનું જે ફળ હોય ને એ ફળ તો માણસને મળે. એટલે જે ગત જન્મમાં જે કાંઈ કર્મ કર્યા છે એ કર્મ ભોગવા માટે પાછો એને કોઈ પણ યોનિની અંદર કર્મ પ્રમાણે એને ભોગવા માટે જન્મ લેવો પડે છે. એટલે ભગવાન કે તારે ચિંતા કરવાની કે વિષાદ કરવાની કોઈ જરૂર નથી. કર્મ કરેલા હોય તો જ ભોગવા માટે આવે છે. આ જન્મ પહેલાં કોઈ કર્મ આપણા કરેલા છે તે કર્મ ભોગવાતું આવ્યો છે એમ ભગવાનનું અર્જુનને કહેવાનું છે. સિદ્ધાંત એવો હોવો જોઈએ કે બધાને બધી રીતે લાગુ પડે. આ શ્લોકમાં ભગવાને સિદ્ધાંત આપ્યો છે કે હું, તું અને આ બધા રાજાઓ સીએ રહેવાના અને હતા. શું કે સીએ રહેવાના અને આપણે બધા હતા. હું પણ કોઈ જગ્યાએથી આવેલો છું, તું પણ કોઈ જગ્યાથી આવેલો છે, રાજાઓ પણ અહીંયા કોઈ જગ્યાએથી આવેલા. તો આપણે બધા કર્મ અનુસાર બધા જવાના છે અને પાછા ત્યાં જન્મ લેવાના છે. અનાદિ અનંત બરોબર સનાતનનો અર્થ ગીતાએ સમજાવ્યું છે. જે અનાદિ છે, જે અનંત છે તેને આપણે સનાતન કહીએ છીએ. સૃષ્ટિમાં જીવી રહેલી દરેક માણસમાં ભેદ છે. શા માટે? આપણે આ દુનિયાની અંદર નજર કરી, આપણા સુરતમાં નજર કરો ને, દુનિયામાં કદાચ ન પહોંચે તો કોઈ પણ જગ્યાએ જાય તો આપણે ઊંચ નીચના ભેદ મળે છે કે નહીં? છે.
નાના મોટાના ભેદ મળે છે કે નહીં? જ્ઞાની અને અજ્ઞાનીના મળે છે કે નહીં? કોઈ ગટરને કાંઠે રહેતું હોય તો કોઈ અબજોપતિનો બંગલો બનાવીને 8-50 નોકરો કામ કરતા હોય એવા લોકો પણ રહેશે કે નહીં? સમાજની અંદર આ ઉચ્ચ નીચતા, જ્ઞાન અજ્ઞાન, વેમ, આ બધા જે સમાજની અંદર આપણે જે દ્રશ્ય કરી તો આ બધા જીવો જીવી રહ્યા છે. કોઈ સારી રીતે જીવે છે, કોઈ મધ્યમ રીતે જીવે છે, અને કોઈ ગટરના કાંઠે પણ એને એટલો જ આનંદ, સ્વર્ગમાં રહેતો હોય ને એટલો જ આનંદ એને ગટરના કાંઠા ઉપર રહેશે. કે અનાદિ અનંત એટલે સનાતન સૃષ્ટિમાં જીવી રહેલા દરેક માણસમાં ભેદ છે. શા માટે? ઊંચ નીચ, ગરીબ, તરંગર, વિદ્યાવાન, અવિદ્યાવાન, આ અનેક પ્રકારના ભેદો આપણે સમાજની અંદર જોવા મળે છે. નકર બધાને જ એમ થાય કે અમારે જન્મ લેવાનો હોય ને તો કોઈ વૈભવ સંપન્ન જે ટોચની ઉપર જેની પાસે વૈભવ હોય ને અમારે ત્યાં જ જન્મ લેવો છે. બધાને લેવાની તો ઈચ્છા થાય, પણ ભગવાન કર્મ અનુસાર બધાને કોઈ લેવા માટે ને કોઈ લેવા માટે આવે છે. નહીંતર આપણને એમ થાય કે હોસ્પિટલમાં જન્મતા રહેલા ઘણા બધા બાળકો એવા છે કે જન્મતાની સાથે ઘણા બધા અંગની અગવડતા હોય છે, ઘણા બધા અંગો હોય, વધારે હોય, આવું હોય, અને ઘણા બધા ઓપરેશન કરીને જન્મતા બાળકને આવી રીતનું કરવું પડે કે નહીં? હવે જૈનમાં પહેલાં આપણે એમ થાય કે આ ક્યાં પાપ કરવા ગયો હતો. ઘણીવાર પ્રશ્ન બૌદ્ધિક લોકો ઘણીવાર પ્રશ્ન પૂછે કે આ ક્યાં પાપ કરવા ગયો હતો, પણ એ કંઈક આગલા જન્મમાં જે કાંઈક કરીને આવ્યો છે એનું ફળ ભોગવા તો દરેક માણસે આવવું જ પડે છે. એ યોની ગમે તે હોય પણ કરેલા ફળ તો માણસને ભોગવવા પડે છે. એમ શ્રીમદ ભગવદ્ ગીતા આપણા 2 અધ્યાયના આ 12મા શ્લોકની અંદર સમજાવે છે. આ બધા તફાવત શા માટે ભાઈ? બધાને સારી જગ્યાએ ને સારા કુળમાં સારી રીતે પવિત્ર માણસોને અહીંયા ધનાધન્ય જ બધાને જવું છે, પણ જાય છે બધાએ? તો આ તફાવત સમાજની અંદર ઊંચ નીચનો છે, નાના મોટાનો છે, ગરીબ તવંગરનો છે. જે કાંઈ નાના મોટા આપણે જે ભેદ દેખાય છે એ ભેદ શેના લીધે છે? તો કે ગત જન્મના જે કર્મો છે એ કર્મ પ્રમાણે એને એ યોની મળતી રહેલી છે. ઘણા લોકો કહે ને કે ભાઈ અમે 70 વર્ષથી અહીંયા આવ્યા છીએ, અત્યારે અમારી ઉંમર લગભગ 90 વર્ષની થવા આવી છે. 70 વર્ષથી કૂચે મળીએ છીએ, પણ છતાંય 10 બાય 12ની રૂમમાં જ હજી ભાડે અમે રહીએ છીએ. ઘણી વાર કે નહીં? અને ઘણા લોકો એવું કહેતા હોય કે ભાઈ અમે તો હજી 15-17 વર્ષથી સુરતની અંદર આવ્યા છીએ, પણ ધંધો એટલો સરસ આવી રીતનો વિકસી ગયો ને કે પૈસા ક્યાં નાખવા એ પણ અમને ખબર નથી. તો ઓયલો તો 70 વર્ષથી આવ્યો છે, તો વધારે વહેલો આવ્યો હોય ને વધારે પરિસર તે પુરુષાર્થ કે આવી રીતનું સાહસ કરતો હોય તો વધારે પૈસા એને મળવા જોઈએ ને સારી રીતે, પણ મળતા નથી. પ્રયત્ન બધા કરે છે, બુદ્ધિ બધા વાપરે છે, સાહસ બધા કરે છે, મહેનત બધા જ કરે છે, પણ બધાને આવી રીતનું હોતું નથી. બધું કર્યા પછી પ્રારબ્ધ તો આપણી જોડે રહેવાનું ને રહેવાનું. ભલે પુરુષાર્થ કરી, સાહસ કરી, મહેનત કરી, રાત દિવસ બળદની જેમ આવી રીતની, પણ છતાંય ઘણીવાર માણસ 2 પાંદડે થતો નથી. એનું કારણ શું છે? એ આ પૂર્વજન્મની વાત અહીં ભગવાન કહે છે કે જે જગ્યાએથી આવ્યો છે એ એનું પોતાનું કર્મનું ફળ લઈને આવ્યો છે, અને એ યોનિમાં એને ફળ ભોગવવાનું છે. એમાં કહે છે આ બધા તફાવત શા માટે? એક જ ઘરમાં રહેતા 10 લોકો જે છે તે બધા એના તફાવત અલગ. એનું વિચારવાનું, ખાવાનું, બોલવાનું, એની મનગમતી જે વસ્તુ હોય છે ને તમે જોયો બધાનું અલગ અલગ હોય. એક જ ઘરની અંદર 2-3 સંપ્રદાયના છોકરાઓ રહેતા હોય છે. બાપ આ પાળતો હોય તો દીકરોળી બીજું હોય, કે બેન તોળી કંઈક ત્રીજી માતાજી ગમે ત્યાંથી લે. આવું હોય કે ન હોય? એનું કારણ એક જ ઘરમાં એક જ ગોળાનું પાણી પીવે છે, એક જ કટાના ઘઉં ખાય છે, એક જ ઘંટીમાંથી દળેલું અનાજ ખાય છે, અને એક જ સાથે બેસીને જન્મે છે, પણ છતાંય તફાવત શા માટે છે? તો કે 10 કંઈક અલગ અલગ રીતે પોતાનું કર્મ લઈને આ કુટુંબમાં ભોગવવાને માટે આવ્યા છે. ઘણીવાર આપણે લેવા માટે આવ્યા હોય ને ઘણીવાર દેવા માટે આવ્યો હોય. ઘણા દીકરો એવો હોય કે આપણે 5-5 પેઢી ખૂટે નહીં એટલું બધું ધન ભેગું કરી રાખ્યું હોય, અને એ દીકરો એવી રીતનો જન્મે કે 5, 15, 20 વર્ષની અંદર આ 5 પેઢીનું ખલાસ કરી નાખેલે. ઘણીવાર આવી રીતનો લેવા પણ આવ્યો હોય. અને ઘણા દીકરા એવા હોય કાંઈ પણ ન હોય, સામાન્ય રીતે નોકરી ધંધો કરીને ભણ્યો હોય, પણ એટલું કમાય છે ને કે બાપને એમ થાય કે હવે નાખવું ક્યાં, તો એ દેવા આવ્યો છે. કોઈ લેવા આવે, કોઈ દેવા આવે. આવી રીતના ભગવાન અત્યારે આપણે સમજાવે છે. તેથી તારે શોક કરવો, વિષાદ કરવો યોગ્ય નથી. આવે છે એને જવાનું છે, ખીલે છે એને કરમાવાનું છે, ઉગે છે એને આથમવાનું છે. આ વાત તો નક્કી જ છે.
તેથી આ બધા તફાવતો છે. ગીતા એ આ વાતની સાબિતી આપે છે. શ્રીમદ ભગવદ્ ગીતા આપણને આ વાતની સાબિતી આપે છે કે પ્રત્યેક જીવ આ સૃષ્ટિમાં જન્મ લઈને આવે છે તે ફળ ભોગવા માટે જ આવે છે. ગત જન્મના જે કાંઈ કરેલા કર્મો હોય અને એમાંથી જે સંચિત કર્મ આપણું જે ભેગું થયું છે એ ભોગવા આવવું જ પડે, એ ફળ લેવા કે આપવા માટે આવવું જ પડે છે, એમ શ્રીમદ ભગવદ્ ગીતા આપને સમજાવે છે. ગીતા એ વાતની આપણે સાબિતી આપે છે. ભોગવવા આવ્યો છે તેનો અર્થ એ છે કે આગલા જન્મમાં કર્મો કર્યા છે તે જ કર્મો પુનર્જન્મમાં માણસ ભોગવી રહ્યો. આગલા જન્મમાં જે કાંઈ કર્મો આપણે કર્યા છે એ કર્મ લઈને અહીંયા ફળ ભોગવવા માટે એ આવે છે. ભગવાન આ શ્લોકમાં અર્જુનને જે વાત કહે છે એ વાત બરાબર જ છે, એ માનવું જ જોઈએ. ભગવાને શું કીધું કે કોઈ કાળમાં તું ન હતો એવું પણ નથી. આ શ્લોકનું ભાષાંતર એવું થાય કે હે અર્જુન, આ કાળમાં હું ન હતો એવું પણ નથી. આની પહેલાંય પણ હું હતો અને અત્યારે તારી સામે ઊભો છું ને, આ રથના જે આગલા ભાગમાં બેસીને તારું આ જે ડ્રાઇવિંગ કરું છું ને, તારો સારથી બની, એ આગલા જન્મમાં પણ હું ક્યાંક હતો એમ ભગવાન કહ્યું. કોઈ કાળમાં હું ન હતો એવું પણ નથી, તું પણ ન હતો એવું પણ નથી. તું પણ કોઈ જગ્યાએ હતો અને ત્યાંથી અત્યારે આ રથની પાછલી બેઠક ઉપર તું બેસી ગયો છે. બીજી વાત, આ સામે બધા જે રાજાઓ છે ને એ રાજાઓ ન હતા એવું પણ નથી, એ પણ કોઈ જગ્યાએથી આવેલા છે. રાજા લોકો ન હતા આ વાત પણ નથી. અને આ પછી અત્યારે આપણે બધા સહીએ અને આ પછી ભવિષ્યમાં હું, તું અને રાજા લોકો આપણે બધા નહીં રહીએ એવી વાત પણ નથી. બધા જ આપણે રહેવાના સહી. ચૈતન્ય તત્વ અમર છે, એ કોઈ દી નાશ પામતું નથી. નાશ પામે છે ફક્ત શરીર, એટલે એનું વેશાંતર થઈ અને કર્મ પ્રમાણે માણસને જન્મ ધારણ કરે છે. એમ આ શ્લોકની અંદર ભગવાન આપણે આ વાત સમજાવે છે. ભોગવવા આવ્યો છે એનો અર્થ એ છે કે આગલા જન્મમાં કર્મો કર્યા છે તે જ કર્મો પુનર્જન્મમાં માણસ ભોગવે છે. ભગવાન આ શ્લોકમાં આ વાત આપણે સમજાવે છે. દીકરો દીકરી આવ્યો તેવું જ આપણે બોલીએ છીએ, બરાબર ને? આવ્યો એમ જ બોલી છે ને, કે નાના ઉત્પન્ન થયો અથવા આ પ્રગટો છે એવું કંઈ આપણે બોલતા નથી. ઉત્પન્ન થયો એવું બોલતા નથી, કારણ કે તે કોઈ જગ્યાએથી આવેલો છે. એમ કે કોઈ જીવ કર્મના ફળો ભોગવવાના ન આવ્યો હોય તો બધાના જન્મો સરખા થવા જોઈએ ને. બધા દરેક માણસ દરેક હોસ્પિટલ કે ઘરની અંદર દરેક જન્મતું રહેલું જે બાળક છે ને એ બધાને તો સારી જગ્યાએ જવું છે, બરાબર ને? તો પણ એવું થતું નથી. કર્મ પ્રમાણે ભગવાન બધાને આવી રીતના, કોઈ જીવ કર્મના ફળોને ભોગવા ન જ આવ્યો હોય તો બધાના જન્મો સરખા થવા જોઈએ ને, પણ એવું નથી. કોઈ ગર્ભ શ્રીમંતને ત્યાં, કોઈ હોસ્પિટલમાં અને કોઈ નાના એવા ઝૂંપડાની અંદર કે કોઈ ઝાડવાની અંદર, ઘોડિયાની અંદર પણ આવી રીતના બાળકો જન્મે છે. મજૂર કામ કરતા હોય અને મજૂરી કરતાં કરતાં પણ બાળકના ઘણીવાર જન્મ થઈ જાય છે. હવે આવું શા માટે ભાઈ? અને ઘણાના હોસ્પિટલમાં અને ઘણાના મોટા વૈભવશાળી જે લોકો હોય છે એને તો ઠાઠ મારથી આવી રીતની બધી પ્રસિદ્ધિઓ કરાવતા હોય છે. તો આવું બેલેન્સ નથી. એનું કારણ શું છે કે એ જન્મ પ્રમાણે બધા જ આવે છે. તેથી અહીં કહેશે કે એવું નથી, કોઈ ગર્ભ શ્રીમંતમાં, કોઈ હોસ્પિટલમાં, અરે કોઈ તો સતની નીચે ગટરના કાંઠે પણ જન્મે છે. એનું કારણ શું છે? તો એનું કારણ એ છે, કર્મ પ્રમાણે માણસ ફળ ભોગવા માટે ભગવાન એના કર્મ પ્રમાણે એને જન્મ આપે છે. ભગવાનનો આ સિદ્ધાંત નાન્યેતાહમ નાય, એટલે કે આ ઘણા લોકો કહે છે કે હું મૃત્યુ પછી નથી, તો ભગવાને આ શ્લોકમાં વાત કહી દીધી. ઘણા કે મૃત્યુ પછી, આપણે જૈનમાં એટલું જ, જૈનમાં નાના મોટા થયા, યુવાન થયા, વૃદ્ધ થયા, જેટલું ભોગવાય એટલું ભોગી લ્યો, બીજો જન્મ આપણો નથી એવું ચાર્વાક નામના ઘણા લોકો આવી રીતના બોલે છે. પણ ભગવાન આવા લોકોને જે બોલે છે ને એની બોલતી બંધ કરવા માટે બીજા અધ્યાયના 12મા શ્લોકમાં ભગવાને અર્જુનના માધ્યમથી આખી દુનિયાને સમજાવી દીધું કે આજે હું છું, તું છો અને રાજાઓ છે, ભવિષ્યમાં એ નહીં હોય એવું પણ નથી, એ પણ ભવિષ્યમાં રહેવાના છે. એટલે અહીંયા ભગવાને આવા ચાર્વાક નામના જે લોકો છે એવા બધાને કીધું છે કે આ જન્મ છે ત્યાં સુધી આપણું જીવન
નથી. આના પછી પણ આપણું જીવન છે ને છે જ એમ. અને ક્યાંક હતું ત્યાંથી આપણે આવ્યા છીએ. આ બંને વાતો આ શ્લોકની અંદર ભગવાન અહીંયા અર્જુનને આ વાત સમજાવે છે. ભગવાનનો આ સિદ્ધાંત ના એટલે કે ન ત્વેવાહમ. ઘણા લોકો કહે છે કે હું મૃત્યુ પછી નથી, તો ભગવાને આ શ્લોકમાં એને આ જવાબ આપી દીધો. આ પછી ભવિષ્યમાં હું, તું અને રાજા આપણે બધા નહીં રહીએ એવી વાત પણ નથી. એવું સ્પષ્ટ ભગવાને અર્જુનને આ શ્લોકની અંદર સમજાવી દીધું. જીવનમાં એટલે કે જીવનમાં અને જન્મમાં વિવિધતા આપણે જોવા મળે. કોઈ પણ જગ્યાએ બાળક જન્મે તો એની અંદર વિવિધતા આપણે જોવા મળે. એનો જ અર્થ એ થાય છે કે ગત જન્મના ફળો ભોગવવા આવ્યો છે. મરણમાં જીવન પૂરું થતું નથી. મરી ગયા એટલે જીવન પૂરું થતું નથી. મરણ પછી પણ આગલું જીવન છે. તેથી ઘણીવાર થાય કે વૃદ્ધાવસ્થામાં હવે હું ગીતા સાંભળવી, એ સાંભળી છે તો મરણ પછી ભેગી આવવાની છે એવું ભગવાનને અહીં કહેવાનું છે. ટાઈમ થઈ ગયો એમ કે પાણીનો કાંઈ નહીં, પાણી પી લ્યો. હાલો. અધ્યાય 2 સાંખ્ય યોગ અને શ્લોક 12નો વિચાર અત્યારે આપણે કહી રહ્યા છીએ. ભગવાને 11મા શ્લોકથી તત્વજ્ઞાન કહેવાની શરૂઆત કરી, બરાબર ને? અને ગઈકાલે આપણે એનો વિચાર કર્યો. આજે 12મા શ્લોકની અંદર ભગવાન આગળ અર્જુનને કહે છે કે તારા મનની અંદર જે કાંઈ ગડમથલો જે ચાલી રહી છે ને એને તું દૂર કરવાનો પ્રયત્ન કર. એમ કરી અને આ 3 વાતો સમજાવે છે. હું, તું અને રાજાઓ અત્યારે સહી, ભવિષ્યમાં આવી રીતના આપણે હોઈશું, એ પણ ભવિષ્યની અંદર આપણે રહેવાના જ છીએ. આમ કરી અને આ શ્લોકની અંદર માણસ અહીં કહે છે ને કે એનો મૃત્યુનો ડર અથવા મરવાનો જે ડર છે ને એ કાઢવાનો ભગવાન અર્જુન પાસે પ્રયત્ન કરાવે છે. આ પછી ભવિષ્યમાં હું, તું અને રાજા આપણે બધા નહીં હોઈએ એવી વાત પણ નથી. એવું સ્પષ્ટ આ શ્લોકની અંદર ભગવાને અર્જુનને કીધું છે. જીવનમાં અને જન્મમાં વિવિધતા જોવા મળે છે. એનો અર્થ એ થાય છે કે ગત જન્મના ફળો ભોગવા માણસ આવે છે. મરણમાં જીવન પૂરું થતું નથી. આ સિદ્ધાંત ભગવાને આ શ્લોકની અંદર સમજાવ્યો છે. કોઈ ઘણીવાર દલીલો કરે છે કે મેં કંઈક કર્યું નથી અને અચાનક મને મળી ગયું. આવું દુનિયામાં હોતું જ નથી. અચાનક કોઈ દિવસ કોઈને કાંઈ મળતું નહીં. ભાઈ આપણે તો સુરતમાં હજી 2 વર્ષ થયા આવ્યા છીએ અને આટલું મોટું ફાર્મ હાઉસ છે, આટલા મોટા બધા ફેક્ટરીઓ હાલે છે. આ અચાનક મળ્યું નથી. એમ એ તારું દબાયેલું જે કાંઈ કર્મ હશે એ કર્મનું પાંદરું જેમ હટતું જશે અને 2 વર્ષમાં કદાચ એ પાંદરું હટી જશે તો ગત જન્મનું ફળ તું લઈને આવ્યો છો એમ આ ભગવદ્ ગીતા સમજાવે. એમને કોઈ દિવસ કોઈને કાંઈ મળતું નથી. હું, તમે અને સમાજ જે કાંઈ ભોગવી રહ્યો છે ને એ ગત જન્મના જે કાંઈ કર્મના ફળો છે ને એ આપણે બધા અત્યારે ભોગવી છીએ. કોઈ ઘણીવાર કહેશે કે આ અચાનક મળતું નથી. બીજો ઘણીવાર બીજી રીતે દલીલ કરે છે કે મેં તો બધું કર્યું છે છતાં મને ન મળ્યું. એક કેમ છે મને અચાનક 2 વર્ષમાં મળી ગયું, તો એ વાત ખોટી. કારણ કે એ દબાયેલું જે કર્મ હતું ને 2 વર્ષ પછી આવી રીતનું તારા હાથમાં આવ્યું છે એટલે માટી પકડે ને તોય હોનું બની જાય. હું અને ઓલા પણ હોનું પકડે ને તોય કોને ક્યાં વહી જાય ખબર પડે નહીં. એટલે કે 2 વાતો અહીં સમજાવે છે. બીજા લોકો દલીલ કરે છે કે મેં તો બધું જ કર્યું છે, પરસેવો પાડ્યો, પુરુષાર્થ કર્યો, મહેનત કરી અને આવી રીતનું સાહસ પણ કર્યું છે, છતાં મને કોઈ જગ્યાએ સફળતા મળતી નથી. ભલે આ જન્મમાં તું પુરુષાર્થ, પ્રયત્ન, સાહસ બધું કરે છે, પણ ગત જન્મનું દબાયેલું જે કર્મ છે એ જ્યાં સુધી પૂરું થતું નથી ને ત્યાં સુધી માણસને સફળતા મળતી. એમ આ શ્લોકની અંદર બહુ સિદ્ધાંત સારી રીતે ભગવાન આપને સમજાવે છે. બંને વાતોને ગીતામાં સ્થાન નથી. તેથી ભગવાન કહે છે ન ત્વમ કીધું ન તે વાતમ જાતુ નાસમ તમ જના દીપા. એટલે આમ ભગવાન ગીતાની અંદર 2 વાતોને સ્થાન નથી. 2 વાતોની અંદર ભગવાન એવું કહેવા માગે છે કે કોઈ જગ્યાએ તે સારું કર્મ કર્યું છે તો એ કર્મનું ફળ ભોગવા માટે તું આવ્યો છો એટલે હાથમાં ધૂળ પકડે ને તો પણ સોનું બની જાય છે. બીજો જીવ એવો છે કે ગત જન્મમાં ઘણા બધા ખરાબ કર્મો કર્યા હોય, બરાબર, અને એ જ્યારે જગતની અંદર આવે છે અત્યારે ખૂબ પુરુષાર્થ કરે, પ્રામાણિક બને, નીતિમાન થાય, બધું જ કહે છે, પણ છતાંય
એને કાંઈ મળતું નથી. શ્રીમદ ભગવદ્ ગીતા અહીં કહે છે કે શ્રીમદ ભગવદ્ ગીતા આ બંનેમાં એને સ્થાન નથી. તેથી ભગવાન કહે છે કે જે કાંઈ મળતું રહેલું છે ને એ આપણા કર્મનું જ ફળ છે. સારું અર્થાત નરસું જે કાંઈ કર્મ મળે છે, પછી શારીરિક હોય, બૌદ્ધિક હોય, આર્થિક હોય, કૌટુંબિક હોય, બરાબર ને, જે કાંઈ અત્યારે ફળ ભોગવી છે એ ગત જન્મનું છે, એમ આ શ્લોકની અંદર ભગવાન કહે છે. આજે ચારવાક દર્શન બધાને ગમે છે. ચારવાક નામનો એક બહુ મોટો માણસ થઈ ગયો, એ બધાને ગમે છે, કારણ કે મીઠું મીઠું બોલે છે અને આપણને રૂચે એવી જ વાત એ સમાજની અંદર કરે છે. મીઠું બોલે છે, સરળ બોલે છે, બધાને ગમે તેવું બોલે છે, માટે સર્વ સ્વીકૃત બની ગયું છે. ચારવાક દર્શન એટલે પહાડ ઉપરથી નીચે ઉતરવા જેવું, અને ભારતીય દર્શન એટલે નીચેથી ઉપર ચડવા જેવું. આટલો બધો ફરક. બે દર્શનની વાત અહીં પાંડુરંગ શાસ્ત્રી પોતાના પ્રવચનમાં ઘણીવાર કહે છે. ચારવાકનો ઉલ્લેખ કરતા શાસ્ત્રીજી એવી રીતનું કહે છે કે ચારવાકની વિચારધારા બધાને ગમે છે, કારણ કે એમાં ઘસાવાનું નથી, એમાં દુઃખી થવાનું નથી, એમાં સરળ રીતે પ્રાપ્ત કરવાની બધી જ વાતો લખી છે. પણ ભારતીય દર્શન શાસ્ત્ર આપણે એમ કહે છે કે કોઈ પણ વસ્તુ જો પ્રાપ્ત કરવાની હોય અને ઉપર ચોટી ઉપર જો ચડવાનું હોય ને તો એ ઘણા બધા ચઢાણના પગથિયા છે. એટલે અહીં કહે છે નીચે ઉતરવું તો હાવ હેલું છે, પણ ઉપર ચડવું ખૂબ જ અઘરું છે. તેથી ચારવાક શું કહે છે? ભગવાન બીજા અધ્યાયના 12મા શ્લોકમાં આ ચારવાકને પણ જવાબ આપે છે. ચારવાકનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત ઉપર અહીંયા ભગવાન એને મલમ પાટો બાંધે છે. આપણને નઠારા લાગે છે. અર્જુન પણ થોડી ઘણી ચારવાકની અસરમાં આવી ગયો હોય છે, તેથી એમ કહે છે કે હું તો હવે લડવાનો જ નથી. આમ કરીને ફરીથી પાછો અહીંયા બેસી જાય છે, બરાબર ને. આ થોડીક વાતો એનામાં છે. બધા મરી જશે પછી અમારું શું થશે? અરે ભાઈ, તું હતો છે અને રહેવાનો છે. અર્જુનનો પ્રશ્ન શું હતો કે હું કદાચ આ યુદ્ધ કરવા માટે હાથમાં ગાંડી લઈને ઊભો થાવ તો 100% સામેના પક્ષમાં બધા જ મરવાના છે, અને મર્યા પછી જો હસ્તિનાપુરની કોઈ રહ્યું જ ન હોય અમારા પાંડવો સિવાય, બધા જો આ જગતમાંથી ચાલ્યા ગયા હોય તો પછી અમારે ભોગવાનો શું અર્થ છે? એવો અહીંયા અર્જુન કે બધા મરી જશે પછી અમારું શું થશે? હસ્તિનાપુરની કદાચ ગાદી હાથમાં આવશે ને તો પણ અમને મજા આવશે ને. અમારી સાથે રહેવાવાળા, અમારી સાથે જીવવાવાળા, અમારા જે સગા મિત્રો અથવા કુટુંબીજનો હતા એ બધા ગયા પછી કદાચ હસ્તિનાપુરની ગાદી મારા હાથમાં આવે તો પણ મારે એ શું કામની? આવો પ્રશ્ન ભગવાનને આગલા શ્લોકની અંદર પૂછ્યો છે. હું પણ છું અને મર્યા પછી આ બધા રાજાઓ તો રહેવાના જ છે, એમાં તારે ચિંતા કરવાનું કારણ. ચારવાક કહે છે કે દેહ જ આત્મા, એટલે કે ચારવાક કહે છે દેહ છે તે આત્મા નથી. આ દેહ છે એ ત્યાં સુધી ભોગવો, ખાવો, પીવો, મજા કરો, અને આ દેહ ગયા પછી બીજો જન્મ કે બીજી કાંઈ વસ્તુ છે જ નહીં. આવું ચારવાકનું કહેવાનું છે. દેહ બળી ગયો એટલે પૂરું, આમ ચારવાક કહે છે. પછી આગળ પાછળ કાંઈ રહેતું નથી. શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે તું આવ્યો છો અને પાછો જવાનો છો. જવાનો છો એટલે તારો બીજો જન્મ આવી રીતનો થવાનો ને થવાનો. આ બે વાતો છે. એટલે કે આમ ચારવાક વિચારધારા કહે છે એનું આ શ્લોકમાં ભગવાને ખંડન કરી નાખ્યું. ચારવાકની જે વિચારધારા છે કે મૃત્યુ પછી જીવન નથી, શ્રી ભગવાન કહે છે મૃત્યુ પછી જીવન છે ને છે. આ બે વિચારધારાની વાતની અંદર ભગવાન અહીંયા બીજા અધ્યાયના 12મા શ્લોકની અંદર ભગવાન ચારવાકની જે વિચારધારા છે એનું ભગવાન ખંડન કરે છે. અત્યારે આપણે બોલીએ છીએ અને સાંભળીએ છીએ તે ચૈતન્ય આવ્યું ક્યાંથી ભાઈ? આજે આપણે હું બોલું છું તમે બધા સાંભળો છો, બરાબર? તો એ ચૈતન્ય આવ્યું ક્યાંથી? મને મારા કાનની અંદર આ ચૈતન્ય આવ્યું ક્યાંથી? ચારવાક કહે છે કે આ દેહ પંચભૂતોનો બનેલો છે. બીજી દલીલ ચારવાક કરે છે કે પંચભૂતોનો આ દેહ બનેલો છે. ગાડી સ્પેર પાર્ટ બધા ભેગા કરો તો કાંઈ ગાડી તૈયાર થતી. માનો મોટર તૈયાર કરવાની હોય તો લાઇટ લાવો ને સિલિન્ડર લાવો ને આ લાવો ને બધું કરીને બધું ભેગું કરી દો એટલે કાંઈ 4 વ્હીલ તૈયાર થતી નથી. 4 વ્હીલ તૈયાર કરવા માટે કોઈ ચૈતન્ય શક્તિની જરૂર પડે છે. આપણે દડે રમતા હોય, અહીંથી આપણે દડાનો ઘા કરીએ એટલે દડો તો જમીન સાથે ઘર્ષણ કરીને ધીમે ધીમે
બંધ પડી જાય કે નહીં, તો બંધ પડેલો જે દડો છે એને જો પાછો ઊંચકીને જો આગળ ફેંકવો હોય તો અહીંયા ચૈતન્યની જરૂર પડે છે. ભગવાન ચાર્વાકના સિદ્ધાંતને તોડી અને એને આવી રીતનું કહે છે કે ચાર્વાકનો સિદ્ધાંત બિલકુલ ખોટો છે. બધુંય વસ્તુ ભેગું કરો એટલે કાંઈ મોટર બનતી નથી. માટી ભેગી કરો, પાણી ભેગી કરો, કુંભારને બાજુમાં ઊભો રાખો તો કાંઈ માટલું બનતું નથી. બધું માટી લાવવાની હોય, પછી એને પાણીથી આવી રીતનું કરવાનું હોય, અને પછી કોઈ ચૈતન્ય માણસ બરોબર એને ઘૂંટીને આવી રીતનું કરે, અને પછી ચૈતન્ય માણસ ચાકડા ઉપર ચડાવે એ માટીને, તો એમાંથી ઘડો બને છે. એટલે ચૈતન્યની જરૂર છે. ચાર્વાક કહે છે કે ચૈતન્ય જેવું કાંઈ છે જ નહીં. માણસ મર્યો એટલે જ્ઞાન એનું પૂરું. 100 વર્ષ કે 80 વર્ષ જેટલા વર્ષ જીવે તો પછી આગળનો જન્મ નથી. શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે આના પછીનો પણ જન્મ છે. તેથી તો આપણે ઘણી જગ્યાએ આવી રીતનું ઘણું બધું દેખાય છે. એનું કારણ શું છે? અલગતા દેખાય છે. એનું કારણ કોઈ જમીન સારા નશા કર્મ કરીને બધા આવ્યા છે, એટલે કોઈને સારું છે, કોઈને નરસું છે, કોઈને શારીરિક તકલીફ છે, કોઈને ધનની તકલીફ છે, કોઈને પત્ની કે પતિ, આવું બધું સમાજમાં આપણે જોવા મળે છે. એનું કારણ શું છે? કોઈ લેવા આવ્યું છે, કોઈ દેવા આવ્યું છે. એટલે આગળનો જન્મ તો છે ને છે. તેથી આપણે વડીલોએ કોઈ મૂંઝાવાની જરૂર નથી કે હવે 80 વર્ષે હું વડલા હેઠે જાઉં, અટાણ સુધી કાંઈ કર્યું નહીં, બરોબર ને, તો હવે હું જવાનું, તો એ બધું ભૂલી જવાનું. એમ શ્રીમદ ભગવદ્ ગીતા કે મૃત્યુ પછી જીવન છે ને છે જ, એમ છે. એમ આપણું અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતા છે. આપણે અત્યારે બોલીએ છીએ અને તમે સાંભળો છો, એ ચૈતન્ય આવ્યું ક્યાંથી? ચાર્વાક કહે છે કે આ દેહ પંચભૂતોથી બનેલો છે, બરોબર. એકવાર આ શરીર પૂરું થાય પછી 5 તત્વો અલગ અલગ રીતે આવી રીતના થાય, પછી જીવનું કોઈ અસ્તિત્વ રહેતું નથી. આ ચાર્વાક કહે છે. શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે બળે છે શરીરના બધા અંગો, બરોબર ને, પણ અંદર રહેલું જે જીવ છે, જે આત્મ તત્વ છે, એને કોઈ ભીંજવી શકતું નથી, કોઈ સૂકી શકતું નથી, કોઈ બાળી શકતું નથી. એ જે દેહ છે કર્મ પ્રમાણે કોઈ જગ્યાએ જન્મ નવો ધારણ કરે છે. આમ શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે. ભગવાન ગીતામાં શું કહે છે આપણે વિચારવું જોઈએ. શરીર અને શરીરી આ બે અલગ છે. શરીર અને શરીરી. શરીર એટલે આ પંચ મહાભૂતનું બનેલું 24 તત્વોનું જે શરીર છે એને આપણે શરીર કહીએ છીએ, પણ 24 તત્વોને જે ચલાવે છે ને એને શરીરી કહેવામાં આવે છે. 2 શબ્દો છે, ખાલી થોડોક જ ફરક. એક છે શરીર, એટલે આ 24 તત્વનો દેહ છે એને આપણે શરીર કહીએ છીએ, અને 24 તત્વના દેહને જે ચલાવે છે, ઉઠાડે છે, સ્મૃતિ આપે છે, સ્મૃતિ ખેંચી લે છે, એ બધું જે છે ને એ અંદર રહેલી શરીરી, એટલે કોઈ ચૈતન્ય શક્તિ આ બધું કરતું રહેલું છે. કહે છે ભગવાન ગીતામાં આ વાત કહે છે. આપણે એ વિચારવું જોઈએ. શરીર અને શરીરી અલગ છે, દેહ અને દેહી અલગ છે. દેહ પણ અલગ ને દેહી પણ અલગ, શરીર પણ અલગ ને શરીરી પણ એ અલગ જ છે. માણસ મૃત્યુ પામે એટલે એમાંથી એક નાનો એવું આવ્યું સૂક્ષ્મ જે આપણું જે લિંગ દેહ છે એ કોઈ જગ્યાએ કર્મ પ્રમાણે જન્મ ધારણ કરે છે. આપણે વિચારવું જોઈએ. શરીરી એટલે કે શરીર નિત્ય નથી અને શરીરી એ નિત્ય છે. કેવું? નિત્ય અને અનિત્ય, 2 વાતો આપણે આ ગીતાકાર સમજાવવાનો પ્રયત્ન કરે છે. આપણે અનાદિ છીએ, આપણે અનંત છીએ, તેથી જ આપણે બધા સનાતની છીએ. સનાતની એટલે કોઈ દિવસ એનો નાશ થતો નથી. રૂપાંતર થાય છે, વ્યસનાંતર થાય છે, પણ કોઈ દિવસ નાશ થતો નથી. દેહ વગર પણ ચૈતન્ય રહી શકે છે. આ એક સિદ્ધાંત પાછો આવે. દેહ આપણું જે શરીર છે ને એના વગર પણ ચૈતન્ય તત્વ રહી શકે છે. આત્મા વગર દેહ રહી શકતો નથી. રામ બોલો ભાઈ રામ. થઈ જાય કે નહીં? એટલે ચૈતન્ય છે એ તો દેહ ન હોય ને તો પણ રહી શકે છે, એવું શ્રીમદ ભગવદ્ ગીતાનું કહેવાનું. સ્વપ્નમાં પણ શરીર વગર આપણે સૌરાષ્ટ્રના ગામડા પહોંચી જઈ છે કે નહીં? રાત્રે સૂતાને નાનું એવું સ્વપ્ન આવ્યું તો શરીર તો આપણું અહીં બેઠું છે, પણ ત્યાં પછી એક વેપારી આવ્યો. વેપારીએ કીધું બાપા તમે સુરતથી આવ્યા છો ને વેચવા માટે કપાસ આવ્યા છો તો હું તમને 1500થી વધારે આપીશ નહીં. બાપા કે ભાઈ 1600 બનાવી દે ને. આમ બધું નક્કી થયું, તોડાઈ ગયો, પૈસા ખિસ્સામાં નાખ્યા અને ઊંઘ ઉડી. તા તો સુરતની પથારીમાં બેઠો. તો આ જે કહેવાનો અર્થ કે એની સાથે આપણો જે લિંગ દેહ છે
એ જતો નથી. અંદર રહેલું જે ચૈતન્ય છે એ તો 600-500 કિલો આટા મારીને પાછું આવી જાય કે નહીં. એટલે દેહ વગર ચૈતન્ય રહી શકે છે એવું ભગવાનનું કહેવાનું છે. સ્વપ્નની અંદર આ બધું આપણે જોઈ, મુંબઈ પહોંચી જાય, અમદાવાદ પહોંચી જાય, કોઈ સગા સંબંધીના લગ્નમાં પહોંચી જાય અને પાછી જરીક આમ ઊંઘ ઉડે ત્યાં તો સ્વપ્ન તો ખાલી 1-2 મિનિટનું જ હોય, પણ આપણે કેટલું બધું ફરી લીધું હોય છે. બધાને હળ્યા મળ્યા, વાતોચીતો કરી, કોઈ સુખ દુઃખમાં ભાગ લીધો, કોઈને કાંઈ મદદ કરી, જે કાંઈ કરવાનું હોય છે એ બધું સ્વપ્નમાં કરીએ છીએ. અને સ્વપ્નમાં આપણો જે લિંગ, જે સૂક્ષ્મ દેહ છે એ ત્યાં જતો રહે છે. શરીર તો આપણું પથારીમાં પડેલું છે. એટલે શરીર વગર પણ સૂક્ષ્મ દેહ આટા ફેરા મારી શકે છે. આત્મા અંદર રહેલી જે ચૈતન્ય તત્વ છે ને એ પણ આવી રીતનું થઈ શકે છે. ઘણા લોકો કહે છે કે આત્મા દેખાતો નથી, તેથી નથી. આત્મા સૂક્ષ્મ છે, યંત્રથી જોવાની વસ્તુ નથી. ગમે તેટલા વૈજ્ઞાનિકો અહીં માઇક્રોસ્કોપ આવે છે, નાનામાં નાની વસ્તુ, એક કણ હોય ને, માનો કે તમારો એક અણુ છે, અણુને તમે 150 ગણો ફોડીએ અને પછી પાછા એને માઇક્રોની અંદર મૂકો ને તો પણ એ અણુનું તત્વ આપને દેખાય છે. પણ શરીરની અંદર જે સૂક્ષ્મ દેહ છે એ કોઈ દિવસ દેખાતો નથી. એ ઘણા લોકો કહે છે કે આત્મા દેખાતો નથી, તેથી અમે એને માનતા નથી, એમ કે છે. આત્મા સૂક્ષ્મ છે, યંત્રથી જોવાની વસ્તુ નથી, તે દ્રશ્ય નથી. આત્મા દ્રષ્ટા છે, તેથી આપણે દેખાતો. બધી ક્રિયાઓ અંદર બેસીને કરે છે, તેથી આપણે અનુભવ કરીએ છીએ કે ખાધા પછી ખોરાક પચે છે, ખોરાક પચ્યા પછી અલગ બધા કચરો કાઢીને લોહી બને. આ બધું આપણું અનુભૂતિની અંદર આપણે આવે. એટલે સૂક્ષ્મ દેહ જે છે, અંદર રહેલું જે આત્મતત્વ છે એનો આપણે અનુભવ કરી શકીએ છીએ. તેથી આ શું બતાવે છે? દેહ કરતાં ચૈતન્ય અલગ છે, મારાથી વસ્તુ અલગ છે, દેહ કરતાં આત્મા અલગ છે. ચાર્વાક કહે છે કે દેહ ગયા પછી પૂરું થઈ ગયું, પછી કાંઈ આવતું નથી. તેથી ખાઓ પીવો અને મજા કરો, કરજ કરો અને ઘીના ડબ્બા ઉલાળી જાઓ. પછી ક્યાં આપણે કરજ ભરવાનું છે? મર્યા પછી બેંકમાંથી જેટલી લોન ખેંચાય એટલી ખેંચી લ્યો. આ શરીર છે ત્યાં સુધી ભોગવવાનું છે, શરીર ગયા પછી બીજો કાંઈ જન્મ નથી. એમ ચાર્વાક નામનો જે આ એક માણસે આવી રીતનો સિદ્ધાંત સમજાવે છે. શ્રીમદ ભગવદ્ ગીતા આ શ્લોકની અંદર એનું ખંડન કરીને કહે છે કે માણસનું શરીર ખલાસ થાય છે, માણસનો અંદર રહેલું જે ચૈતન્ય છે એ તો કોઈ જગ્યાએ નવો જન્મ ધારણ કરીને કોઈ શરીરમાં જાય છે. ભગવાન કહે છે કે આ દુનિયામાં જેનો આકાર ઉત્પત્તિ નિશ્ચિત છે, આકાર છે તે વિકારી છે, તેનો જન્મ નિશ્ચિત થાય છે. જન્મ તો માણસનો આકાર આવ્યો એટલે જન્મ તો માણસનો નિશ્ચિત છે. એમ શ્રીમદ ભગવદ્ ગીતા આપણે આ શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કરે છે. જેનો આકાર નથી તે નિર્વિકાર છે. ભગવાન કેવા છે? અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો. શંકરાચાર્ય લખ્યું છે. શંકરાચાર્ય છે કે અંદર રહેલું જે ચૈતન્ય તત્વ છે ને એને કોઈ પ્રકારનો આકાર, એ નિર્વિકાર છે, એને કોઈ આકાર નથી. આકાર આપણે બધાને છે, અને આકાર આવ્યો એટલે મન આવ્યા, બુદ્ધિ આવ્યા, ઇન્દ્રિયો આવ્યા, બધું આવ્યું. જોઈ નહીં જોઈએ, ગમે નહીં ગમે, સારું લાગ્યું ખરાબ, એ બધું કોને છે? જેને આકાર આવે એને આ બધી વસ્તુ લાગુ પડે છે. ભગવાન કેવા છે? ભગવાન નિર્વિકાર છે. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો. ભગવાન આવી રીતના નિરાકાર રૂપ છે, એટલે એને આ કોઈ વસ્તુ લાગુ પડતી નથી. એમ જેનો આકાર નથી તે નિર્વિકાર છે, અને નિર્વિકાર છે એનો જન્મ પણ નથી અને મૃત્યુ પણ નથી. એ શાશ્વત અનંત છે. તેથી તું સનાતન છો, એમ અર્જુનને ભગવાન કહે છે. શું કહે છે? તું સનાતન છો. તને એમ થાય કે મારા જેવો જીવડો વળી સનાતન ક્યાં? ભગવાન સનાતન છે એ સમજી શકાય, અર્જુન સનાતન છે એ સમજી શકાય, પણ આવી રીતના રાજાઓ જે છે બધા અથવા જીવો છે એ સનાતન કેવી રીતે હોઈ શકે? તો એ પણ સનાતનો છે. કારણ કે અત્યારે છે, મર્યા પછી પણ રહેવાના છે, અને પછી જ્યાં આવી રીતનું એ બધા સનાતનો છે એમ કહેવાનું. જેનો જન્મ છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. રોજ વાગોળવા જેવી વાત છે. જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. આ રોજ વાગોળવા જેવી વાતો છે, નોંધવા જેવી વાતો છે. નામ છે તેનો નાશ નિશ્ચિત છે. સ્થિતિ અને સ્વરૂપ બદલે છે. આ બધા જ વિકાર છે. નથી બદલતો એક ફક્ત નિરાકાર ચૈતન્ય
જે શાશ્વત અને આવીતો છે એ કોઈ દી બદલતો નથી. બાકી બધા જે આકાર લઈને આવે છે, પછી મનુષ્યનો આકાર હોય, પશુનો આકાર હોય, જીવજંતુનો આકાર હોય, વૃક્ષ કે વનસ્પતિનો આકાર હોય, આવે છે એને વહેલા મોડું જવાનું નિશ્ચિત અને નક્કી છે. એમ આ કહે છે જેનો આકાર નથી તે નિર્વિકાર છે, જેનો જન્મ થાય છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. આ રોજ વાગોળવા જેવી વાત છે. ભગવાનની વાત માનવી જ પડે. હું છું ભગવાનની વાત તો આપણે માનવી પડે, કારણ કે ભગવાન શું કહે છે, કોઈ કાળમાં હું ન હતો એવું નથી. અર્જુનને શું કહે છે, કોઈ કાળમાં હું ન હતો એવું પણ નથી, તું પણ ન હતો એવું પણ નથી. અને સામે જે 18 અક્ષરની જે રાજા રજવાડા છોડીને બધા જે લડવા માટે જે રાજાઓ આવ્યા છે એવા પણ ન હતા એવું પણ નથી, રાજાઓ ન હતા એવું પણ નથી. અને આ પછી એટલે મૃત્યુ પછી શું કહે છે, હું તું અને રાજા લોક આપણે બધા નહીં રહીએ એવી વાત પણ નથી. આપણે બધા રહેવાના છીએ, હું પણ રહેવાનો, તું પણ રહેવાનો અને રાજાઓ પણ બધા રહેવાના છે. આ ભગવાન અત્યારે તત્વજ્ઞાનની શરૂઆત કરે છે કે ભગવાન કેટલું સરસ અહીંયા, કારણ કે અર્જુને માગણી કરી હતી અને ભગવાનનો શિષ્ય બનીને ભગવાનની પાસે પહોંચી ગયો કે ભગવાન હું તમારો શિષ્ય બનીને તમારી પાસે આવ્યો છું, આગળનો ધર્મ શું છે, લડવું કે નહીં લડવું, કે પિતામાં ભીષ્મને નમસ્કાર કરવા કે એને મારવા, એ કાંઈ હું જાણતો નથી. કલ્યાણ હોય એવું તમે મને કહો. એટલે 1000 જન્મ પહેલાંનું અને 1000 જન્મ પછીનું અર્જુનનું કલ્યાણ શેમાં છે એ અત્યારે ભગવાન એને સમજાવે. 1000 જન્મ પછી પણ તારું કલ્યાણ થવું જોઈએ, કારણ કે તું મારો શિષ્ય બનીને મારા શરણે આવી ગયો છે. એટલે આ બધા બંને પ્રકારની આગળ અને પાછળના કલ્યાણનો વિચાર કરી અને ભગવાન અત્યારે અહીંયા તત્વજ્ઞાન અથવા અહીંયા આધ્યાત્મિક વાતો અર્જુનને સમજાવે છે કે ભાઈ તું, હું અને આ રાજાઓ અત્યારે જે સહીને એ મર્યા પછી પાછા રહેવાના જ છે, માટે હાથમાં ગાંડીવ લે, યુદ્ધ કરવા માટે તો ઊભો થઈ જા. આમ ભગવાન એને વારંવાર સમજાવે છે. ભગવાનની વાત માનવી જ પડે છે. હું હતો અને હું ભવિષ્યમાં રહીશ. તેથી ગીતા કહે છે કે ન ત્વેવાહમ જાતુ નાસમ ન ત્વમ જેને જનાધિપા એટલે આ બધા રાજાઓ, ન ચેવમ ન ભવિષ્યામી, આજે પણ છે અને ભવિષ્યની અંદર પણ રહેવાના છે. સર્વે વય મતમ પરમ. આમ અર્જુનને ભગવાન આ તત્વજ્ઞાન સમજાવે છે. છાંદોગ્ય ઉપનિષદમાં કહે છે કે ઘડો નાશ પામે છે પણ ઘડાની માટી ક્યારેય નાશ પામતી. ઘડો ફૂટી જાય ભાઈ, કુંભારે જે બનાવ્યો હોય, ઘડો બનાવવા માટે માટી જોઈ, પાણી જોઈ, કુંભાર જોઈ, ગધેડો જોઈ, બધું જોઈ કે નહીં? આ બધી વસ્તુ ભેગી થાય ને ત્યારે માટીનો ઘડો બને છે. એ માટીનો ઘડામાં પાણી ભરી કોઈ કાળ એવો થાય કે માટીનું વાસણ છે ભાઈ, ઠોકર લાગતા તૂટી પણ જાય, ઘડો તૂટે છે, પણ એની અંદર રહેલું જે આવી રીતનું જે માટીનું જે તત્વ છે એ પાછું માટીની અંદર ભળી જાય છે. એમ કેમ કે આવું છાંદોગ્ય ઉપનિષદની અંદર કીધું છે. એટલે કે ઘડો નાશ પામે છે પણ ઘડાની માટી ક્યારેય નાશ પામતી નથી. ઘડાને આકાશ છે, જેને આપણે ઘટાકાશ કહીએ છીએ. ઘડો પાણીથી આખો ભરેલો હોય, એમાં થોડુંક પાણી બહાર કાઢી તો આકાશ એની અંદર આવીને રહી જાય, તેથી એને ઘટાકાશ પણ કહેવામાં. આમ છાંદોગ્ય ઉપનિષદની અંદર આ બધી વાતો લખી. સમુદ્ર વગર મોજું રહી શકે છે. મોજું એટલે સમુદ્ર નહીં, નરી આંખે જુએ તો મોજું દેખાય, આંખ બંધ એટલે કે બંધ વગર નહીં. જીવન એક રંગભૂમિ છે, તેમાં બધા રહેવાના છે. હું, તું અને રાજાઓ આ બધા આપણે આપણું પાત્ર ભજવવા માટે આવ્યા છીએ. રંગભૂમિ ઉપર જે પાત્ર ભજવવાનું હોય, જે નાટક થતું હોય, એ નાટકની અંદર કલાકારને જે પાત્ર આપવામાં આવે, બરોબર ને, એ પાત્ર એને આબેહૂબ ભજવવાનું છે. તું અત્યારે ક્ષત્રિયનો બચ્ચો છો અને તું અત્યારે રંગભૂમિ ઉપર એક ક્ષત્રિય તરીકે આવ્યો છો, અને આ બધા જે આતતાઈઓ છે એ આતતાઈઓનું પાત્ર મારવા માટેનું પાત્ર તું લઈને આવ્યો. રંગભૂમિની અંદર જે કલાકાર સારામાં સારો કોણ, શ્રેષ્ઠ કલાકાર કોણ, તો જેવું પાત્ર આપ્યું હોય એવું પાત્ર જે ભજાવી બતાવે ને એને શ્રેષ્ઠ કલાકાર. નાના ભાઈ, અહીં તો મારા હારા બધા આવ્યા છે. દાદા પાંડુરંગ શાસ્ત્રી ઘણીવાર દ્રષ્ટાંત એક આપે છે કે એક રામ રાજ્યનું નાટક એક તૈયાર થયું,
તો બીજા ગામની અંદર બધા લોકોએ કીધું ભાઈ અમારા ગામની અંદર તમે આવો, ચણ ને ગાયોની ઘાસની થોડીક જરૂરિયાત છે, તમે નાટક કરો ને તો થોડાક રૂપિયા થઈ જાય તો અમારું ગામ આવી. તો આખી મંડળી એક ગામમાંથી બીજા ગામમાં ગઈ. હવે રામ રાજ્યનું આખું નાટક, અને નાટક આવો સરસ મજાનો એવો મંચ બનાવ્યો અને એવી રંગભૂમિ તૈયાર કરી અને એના ઉપર આખા જે કાંઈ જેને જે પાત્ર આપ્યા હતા ને એ બધા પાત્ર આવી રીતના ભજવવાના હતા. એટલે નાટકની શરૂઆત થઈ. શરૂઆતની અંદર રામ રાજ્યની બધું હતું, ઘણી બધા એના પ્રસંગો આવ્યા, અને છેલ્લો પ્રસંગ જે આવ્યો ને એ હતો રામ રાવણનું યુદ્ધ. કેવું? અને એમાં જે હલમસ્ત જે હતો ને એને રાવણ બનાવવામાં આવ્યો હતો, અને ટીટમખડી હતો એ રામ બન્યો. બંનેનું યુદ્ધ આવી રીતનું રંગમંચ ઉપર શરૂ થાય છે. રંગમંચ ઉપર શરૂ થાય છે. 2-5 મિનિટ બે તલવારો ને ગદાઓ જે કાંઈ બાણ જે લેવાના હતા ને એ રામ રાવણ બે લે છે, અને રાવણ કોઈ વાતે પડતો નથી. બોલો રામ એના કાનમાં જઈને કહેશે કે ભાઈ મારો પરસેવો છૂટી ગયો, તું પડી જાય. ઈ કે હું શેનો પડું? ઈ કે રાવણ શું કે છે, અહીંયા મારા સસરા આવ્યા છે, સાસુ આવી છે, હાળી આવ્યા છે, મારા બધા જોવા આવ્યા છે, અને હું થોડો પડું? નાટક ખલાસ. તું અત્યારે રાવણનું પાત્ર લઈને આવ્યો છો, સામે ગમે તેવા સાસરા સસુ કે હાળા જોવા આવ્યો હોય, પણ તું અત્યારે મંચ પર રંગભૂમિ ઉપર તું રાવણનું પાત્ર તારે ભજવવાનું છે. અને ઓલા તો રામને તો પરસેવો છૂટી ગયો, 2-3 વાર કાનમાં કીધું કે ભાઈ હું શેનો પડું ભાઈ, અહીંયા મારા સસરા અને મારી સાસુ જોઈ જાય તો મારું શું થાય? નાટક ખલાસ, પડદો પડી ગયો. એને કલાકારને 2 ઝાપટ મારી અને મેનેજરે એને કાઢી નાખ્યો, પગારે દીધો. જે રંગમંચ ઉપર આપણે આવ્યા હોય અને જે પાત્ર ભગવાન આપણને આપે, પતિનું હોય, પત્નીનું હોય, દીકરાનું હોય, બરોબર ને, સમાજના કોઈ પણ ક્ષેત્રમાં હું કોઈ પ્રમુખ હોય, કોઈ મંત્રી હોય, કોઈ પણ પાત્ર ભગવાન જે આપણને રંગમંચ ઉપર જેવા આપવામાં આવે એ જો સારામાં સારું જો ભજવી બતાવીને તો એને સારામાં સારો કલાકાર કહેવાય. ભગવાન શ્રી કૃષ્ણ અત્યારે અર્જુનને કહે છે કે તું ક્ષત્રિયનો બચ્ચો છો, સારામાં સારો કલાકાર છો, એકલા હાથે મારા સિવાય પણ કેટલા યુદ્ધભૂમિની અંદર કેટલાય રાજાઓને યમપુરી પહોંચાડીને કેટલી જીતો તે મેળવી છે. તારું કામ જ ક્ષત્રિયોનું કામ જ આતતાઈઓને મારવાનું છે. તેથી આ રંગભૂમિ ઉપર તું આવ્યો છો ને તો તારે સારામાં સારું નાટક ભજવી બતાવવું જોઈએ. આમ કરી અને જે થાકી ગયેલો છે, કંટાળી ગયેલો છે અને એકદમ નિષ્પૃહ થયેલા અર્જુનને ભગવાન ઊભો કરવાનું આ શ્લોકની અંદર અહીંયા બહુ સરસ રીતે હું, તું અને રાજાઓ અત્યારે સહી, આના પછી રહેવાના સહી, ભવિષ્યની વાત આ શ્લોકની અંદર સમજાવે છે. જીવન એક રંગભૂમિ છે, તેમાં બધા રહેવાના છે. હું, તું અને રાજાઓ, જેને જે પાત્ર આવે ભાઈ, હું અત્યારે જે પાત્ર લઈને આવ્યો છું એ મારે ભજવવાનું છે. મારું પાત્ર અત્યારે સારથીનું છે. તેથી હાથમાં આવી રીતની લગામ લઈને તારા ઘોડાને તું જ્યાં જેવી રીતનો ઓર્ડર મારે ને ભાઈ, ત્યાં મારું કામ આ છે. એટલે જેને જે મળ્યું હોય, નવા નવા પાત્રો આપણે ભજવીએ છીએ. આ રંગમંચ સંસારમાં આવીએ છીએ. ભારત સાવિત્રીમાં એક નાટકમાં લખ્યું છે કે માતૃ તારા હજારો મા બાપ આની પહેલા થઈ ગયા. તું કોને ક્યાં જન્મો છે, કોણ તારા મા બાપ હશે, અથવા તું કોઈનો આવી રીતનો બાપ પણ થયો હશે, કોઈનો છોકરો. અહીં કહે છે ને કે બધા જ આવી રીતના પિતૃ છે. માતાઓ પણ હજારો થઈ ગઈ છે, પિતાઓ પણ હજારો થઈ ગયા છે. તને ખબર નથી, પણ આ માણસનું એક છે કે પિતૃ હજારો માતા પિતાઓ થયા છે. દર વખતે જન્મીએ છીએ, નવા નવા મા બાપો મળે છે. અત્યારે જે મા બાપ છે તેનો આદર કરતા શીખી જવું. હજારો મા બાપ થયા છે, હજારો દીકરાઓ થયા છે, હજારો છોકરાઓ થયા છે. આ બધા પાત્રો ભજીને આપણે આવ્યા છીએ. પણ અત્યારે જે પાત્ર મારું દીકરા તરીકે હોય તો મારા ઘરની અંદર મા બાપ જો હોય ને તો દીકરા તરીકે રંગમંચ ઉપર મારે સારામાં સારું પાત્ર ભજવી અને મા બાપ દુઃખી ન થાય, એનું હૃદય ન દુભાય, એના માટે માણસે સારામાં સારો રોલ કરી લેવો જોઈએ. દર વખતે જન્મીએ છીએ, નવા નવા મા બાપો લઈને આવીએ છીએ. અત્યારે જેમાં બાપ છે તેનો આદર કરો. આજે આ મા બાપ છે, બીજે જન્મે બીજા પણ મા બાપ હોઈ શકે આપણા. આજે મને જે મા બાપ મળ્યો છે એ આ જન્મ પછી બીજો જન્મ આવે એમાં બીજા પણ કોઈને ત્યાં મારો જન્મ હોઈ શકે છે. જીવનના સિદ્ધાંતમાં બાંધછોડ થાય નહીં. એનું કારણ આજે માતા છે, બીજી જગ્યાએ બીજી કોઈ સ્ત્રી આપણી માતા બને છે. એમ કે ભરતે કઈનું માન્યું નહીં,
કઈકઈનો અનાદર કર્યો નથી, માયનું નથી પણ અનાદર પણ કર્યો નથી. પિતૃદેવો ભવ કહેનાર સંસ્કૃતિએ પ્રહલાદને પિતાનું ન માનવા છતાં પ્રહલાદ અમર બની ગયો. પિતાની એક પણ વાતની આજ્ઞાનું પ્રહલાદે પાલન કર્યું નથી. બાપા બાપા કરતો મારા કાંઈ ફેરવતો પ્રહલાદ બાપાનો વિરોધ કર્યો છે, બાપા સામે લડ્યો છે, બાપાને કીધું છે કે તું એમ કહેશો કે હું આ જગતને ચલાવું છું, બધાને સંભાળું છું, આ તારી વાત ખોટી છે. રામ જ સૃષ્ટિનો સર્જનહાર છે, એ જ આખી સૃષ્ટિને સંભાળે છે, ચલાવે છે, ઉત્પન્ન કરે છે. તેથી એને તું પણ એક પણ વાત હિરણ્યાકશિપુની પ્રહલાદે માની નહીં, છતાંય ભારતીય સંસ્કૃતિ આ બાપને ન માનવાવાળા દીકરાને પણ મહાન બનાવી દે છે. બીજી વાત છે એટલે કે પિતૃદેવો ભવ કહેનાર સંસ્કૃતિ પ્રહલાદ હિરણ્યાકશિપુ બાપુની આજ્ઞા એટલે કે બાપાની આજ્ઞા એક પણ માની નહીં અને આવી રીતનો એ મહાન થઈ ગયો નહીં. આજ્ઞા ખોટી હોય તો બાપની આજ્ઞા પણ માનવી જોઈએ નહીં. એમ પ્રહલાદે આપણે બાપાની આજ્ઞા બધી ખોટી હતી. બાપા જે કાંઈ ભણાવતા હતા, જે કાંઈ સમાજમાં ઊભું કરતા હતા, એ ભગવાનની વિરુદ્ધની વાતો હતી. એટલે આ બાપની આજ્ઞા કદાચ જો ખોટી હોય તો પણ ન મનાય, પણ સાચી હોય તો પણ માનવાની તૈયારી રાખવી જોઈએ. આચાર્ય દેવો ભવ કહેનાર આપણી સંસ્કૃતિ છે, તેમાં અર્જુન દ્રોણ સામે લડ્યો છે, કૃષ્ણે લડાયો છે. આજ સુધી ગુરુદ્રોહનો આરોપ અર્જુન ઉપર કોઈએ કર્યો તે ગુરુને મરાવવા માટે મુખ્ય ફાળો અથવા મુખ્ય રોલ ભજવ્યો છે, બરાબર ને. તેથી આવો દ્રોહ અર્જુન ઉપર કર્યો નથી. ગુરુ પણ જો દ્રોહી હોય અને આતતાઈના પક્ષમાં લડવા માટે જો આવ્યા હોય ને તો ભગવાને કીધું માર. ગુરુ હોય તો પણ આ આતતાઈઓને સાથ અને સહકાર આપે છે. જે તને બાળવા માટે ઊભા થયા, જે તારી સંપત્તિ હડપ કરવા માટે ભેગા થયા, અને છતાંય ગુરુની જો આંખ ન ઉઘડતી હોય અને ગુરુ જેમ કહેશે કે હું તો કૌરવ પક્ષમાં લડીશ, તો માર. આમ કરી અને ભગવાને અર્જુનને લડાયો અને ગુરુ દ્રોણને પણ ખલાસ કર્યા. પણ અર્જુન ઉપર આજ સુધી કોઈ આરોપ કર્યો નથી કે આ તું ગુરુ દ્રોહી છો. કહેવાનું માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ અને આચાર્ય દેવો ભવની સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ આપણે આ વાત સમજાવે છે. એમ પાંડુરંગ શાસ્ત્રી પોતાના પ્રવચનમાં વારંવાર આ બધી વાતો સમજાવે છે. ગીતા પોથી જોડે આપણે આપણી જીવન પોથી પણ ખોલવાની જરૂર. ગીતાની પોથી અત્યારે આપણા બીજા અધ્યાયના 12મા શ્લોકમાં જે ખોલી છે એની સાથે આપણા જીવનને પણ ખોલવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. તેથી આ બધી વાતો ભગવાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ તું, હું અને આ રાજાઓ અત્યારે સહી, આના પછી મૃત્યુ પછી આ પણ પાછા રહેવાના છે. આમ કરી અને જીવનું આમ નિરંતર અંદર રહેલી ચૈતન્ય શક્તિનો આવો પ્રવાહ ચાલુ રાખવા માટે આ શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી ભગવાન અર્જુનને કહે છે કે કોઈ કાળમાં હું ન હતો અને તું ન હતો, તથા આ રાજા લોકો ન હતા, આ વાત પણ નથી. અને આ પછી ભવિષ્યમાં હું, તું અને રાજા લોકો આપણે બધા નહીં રહીએ એવી વાત પણ નથી. માટે હાથમાં ગાંડીવ લે અને આતતોયને મારવાનો પ્રયત્ન કર. એમ કરીને તત્વજ્ઞાનની સાથે અહીંયા ખાલી તત્વજ્ઞાન નહીં પણ એની સાથે વીર વૃત્તિ જાગૃત કરવાનું કામ અત્યારે ભગવાન અર્જુનને કરે છે. આમ કરી અને આજે આપણે બીજા અધ્યાયના 12મા શ્લોકને નમસ્કાર કર્યા. આવતીકાલે આપણે આવશું ત્યારે ભગવાન બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા, આ 3 અવસ્થાની અંદર માણસે કેવી રીતનું જીવન જીવવાનું ને એ 3 વાતો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એ 13મા શ્લોકમાં આવે છે. આવતીકાલે આપણે 13મા શ્લોકની અંદર આ બધો વાતો કરીએ. આજે ટાઈમ પૂરો થઈ ગયો. આવતીકાલે આવશું ત્યારે આ બધો વિચાર કરશું.